क्या ઓછી થઈ ગઈ નહીં પહેલા કરતા? Hold on. जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। ભરતજી ત્રિમંત્ર બોલાવજો. વિભૂતિબેન ફોલો કરજો. હા। નમો હરિહંતાણમ, नमो अरिहंताणम, નમો સિદ્ધાણમ, नमो सिद्धाणम, નમો આયરિયાણમ, नमो आयरियाणम, નમો વજ્જાયાણમ, नमो उवज्जायाणम, નમો લોએ સવ્વ સાહુણમ, नमो लोये सव साहुणम, ऐસો પંચનમુક્કારો, ऐसो पंचन मुक्कारो, સવ્વ પાવપણાસણો, सव पावपणासणो, મંગલાણમ ચ સવ્વેસીમ, मंगलाणं च सव्वेसिं, પડમમ હવૈ મંગલમ। पठमं हवै मंगलम्। ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम नमो भगवते वासुदेवाय, ઓમ નમઃ શિવાય। ओम नमः शिवाय। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। જય શ્રી સચ્ચિદાનંદ સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી કવડાવશે અને વિભૂતિબેન જીલશે. જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। जय એક મિનિટ હા. सच्चिदानंद। એક જ મિનિટ. जय सच्चिदानंद। जय सच्चिदानंद। અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ, अनादि अनंतनी घटमाळनो उजास, વિશ્વના ઇતિહાસનો હું અનુપમ જ્ઞાની છું. विश्वना इतिहासनो હું અનુપમ જ્ઞાની છું। અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ, અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ, તણખા જ્યાં ઉડી જાય ત્યાંથી કલ્યાણી સમય, તણખા જ્યાં ઉડી જાય ત્યાંથી કલ્યાણી સમય। જય સચ્ચિદાનંદ સ્વરૂપાચી રાગ છું. જય સચ્ચિદાનંદ સ્વરૂપાચી રાગ છો। અનંત શક્તિ વાળો પરમાનંદ દર્શનીય, અનંત શક્તિ વાળો પરમાનંદ દર્શનીય, અનંત બ્રહ્માંડી જ્ઞાન મૂળ મશાલ છું. આનંદ બ્રહ્માંડી જ્ઞાન મૂળ મસાલ છો। અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ, અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ,
निर्विवाद स्याद्वाद द्वन्द्वातीत मोक्षधाम निर्विवाद स्यादवाद द्वन्द्वातीत मोक्षधाम भूतारूपी प्रवृत्तिમાં નિવૃત્તિ નાથ છું ભૂતારૂપી પ્રવૃત્તિમાં નિવૃત્તિનાથ છું બુદ્ધિના વિલય પછી નિર્ડખે દશાચરમ બુદ્ધિના વિલય પછી નિર્ડખેદ સાચરમ સ્વરૂપ નિર્ભેદ નિઃશંક મોક્ષ છું મહાસ્વરૂપ નિર્ભેદ નિશંક મોક્ષ છું અનાદિ અનંતની ઘટમાળ નો ઉજાસ અનાદિ અનંતની ઘટમાળનો જાસ કલ્પયોગી મુષાયરે પરમહંસી રજુઆત કલ્પયોગી મુસાયરે પરમહંસી રજુઆત જગત પઝલ હઝલમાં નઝમ બેમિસાલ છું જગત પઝલ હઝલમાં નઝમ બેમિસાલ છું फिर से न दोबारा वाह वाह थी लिप्त फिर से न दोबारा वाह वाह થી અલિપ્ત महफिल गजलમાં मुक्तक अजोड़ છું મહેફિલે ગઝલમાં મુક્તક અજોડ છું અનાદિ અનંતની ઘટમાળ નો ઉજાસ અનાદિ અનંતની ઘટમાળનો ઉજાસ ગદ્ય પદ્ય જ્ઞાન સંજ્ઞા સ્વપદ સૂજે અપ્રયાસ ગદ્ય પદ્ય જ્ઞાન સંજ્ઞા સ્વપદ સૂજે અપ્રયાસ નવનીત પંક્તિ શબ્દે આહાદાદ હું જ છું 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 જય જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ પ્રકાશો શોર્ટમાં તમારું સરસ શોર્ટમાં ઘણું બધું આવી જાય છે અનાદિ એટલે કે જેનો કોઈ સ્ટાર્ટિંગ નથી અનંત એટલે જેનો કોઈ અંત નથી એવો આ સંસાર એ ઘટમાળની અંદર આપણને આ બે એક્સ્ટ્રીમથી છોડાવનારા દાદા ભગવાન અને એમનું અક્રમ વિજ્ઞાન એટલે કે જે જ્ઞાન આપે છે દાદા ભગવાન એ આ ઘટમાળની અંદર આપણને ઉજાસ કરી આપે છે કાયમનો ઉજાસ કે દરઅસલ આપણે કોણ છીએ આ વિશ્વના ઇતિહાસમાં આવા જ્ઞાની ક્યારે પાકે નહીં 10 લાખ વર્ષે એક વખત પાકે અને આપણને તે જ્ઞાની પ્રત્યક્ષ મળ્યા અનુપમ એટલે કે જેને કોઈ આપણે ઉપમા આપી શકીએ નહીં એવા જ્ઞાની દાદા ભગવાન કહે છે હું જ છું તણખા જ્યાં ઉડી જાય ત્યાંથી કલ્યાણી સમય આ સંસાર ચાલવાનું મૂળ કારણ છે રાગ અને દ્વેષ
તણખો એટલે કે એક ઘાસની ગંજી હોય એમાં એક તણખો પડે તો આગ લાગી જાય અને પછી બળ્યા રાખે નિરંતર. એવી રીતે ચાર ગતિની અંદર, ચાર જે ગતિ છે એની અંદર 84 લાખ યોનિની અંદર આ જીવ ભટક્યા જ રાખે છે. પણ દાદા ભગવાને હવે આપણને જય સચ્ચિદાનંદ, જે દરઅસલ આત્માનો સ્વભાવ છે, એ સ્વરૂપ પોતાના જ્ઞાનથી, એટલે કે એને જે અક્રમ વિજ્ઞાનનો જે ચિરાગ છે એ પેટાવ્યો આપણી અંદર અને આપણે પણ તે સ્વરૂપ થઈ ગયા. દરઅસલ જે ચિરાગ જે હતો, જે અલીબાબા નહીં પણ એક ફિક્શન છે એવું કે ચિરાગ ઘસે એની અંદરથી જીન ઉત્પન્ન થાય અને જે પણ પોતાની વિશ હોય એ પૂરી કરે. પણ દાદા ભગવાન એવા ચિરાગ હતા કે હવે આપણી બધી વિશ આથમી ગઈ, હવે નવી વિશ કોઈ તૈયાર થતી નથી અને જે જૂની હતી એનો સમતાથી સમભાવે નિકાલ થઈ રહ્યો છે. દાદા ભગવાન કહે છે કે અનંત શક્તિવાળો પરમાનંદ દર્શનીય, કે જે દરેક પલ જેમના દર્શન આપણે કરીએ અને પોતે પોતાના દરઅસલ આનંદને પામે. પરમાનંદ એટલે કે આત્માનું સુખ પામે એને પરમાનંદ કહેવાય. બાકી બધા આનંદ જે છે વધઘટ વાળા, આવવા જવા વાળા, કાયમના હોય નહીં. અનંત બ્રહ્માંડી જ્ઞાન મૂળ મશાલ છું, એટલે કે જ્ઞાન મૂળ મશાલ એટલે કે એની અંદર આપણને અજવાળું દેખાય અને આપણો રસ્તો આપણે પાર કરી શકીએ. એવી રીતે આ બ્રહ્માંડની અંદર આપણે જે રસ્તે જવું છે, એટલે કે મોક્ષ પામવો છે, તેને દાદા ભગવાન આપણને પોતાના જ્ઞાનથી પમાડી દઈએ. ઓરિજિનલ સ્વરૂપ આપણું આપણને દાદા ભગવાન પમાડી દે છે. નિર્વિવાદ સ્યાદવાદ દ્વંદ્વાતીત મોક્ષધામ, જ્યાં કોઈ જાતનો વિવાદ નથી અને જેમની વાણી સ્યાદવાદ એટલે કે દરેકને માફક આવે એવી વાણી દાદા ભગવાનની. અને હવે કોઈ દ્વંદ્વ રહ્યું નહીં કે હું આ છું કે આ નથી. એવા દાદા ભગવાન દ્વંદ્વાતીત, પોતે મોક્ષધામ એટલે કે આપણને મોક્ષદાન આપનારા દાદા ભગવાન. અને જે દાદા ભગવાન આપણને પણ મોક્ષમાં જ બેસાડી દીધા છે, પણ આપણે આપણા જે કર્મોનો બોજો લઈને આવ્યા છીએ એમાંથી આપણે નિવૃત્ત થવાનું છે, એમાંથી પાર થવાનું, નિવૃત્ત નહીં પાર થવાનું છે. ભૂતા રૂપી પ્રવૃત્તિમાં નિવૃત્તિનાથ છું, એટલે કે જે મન વચન કાયા જે છે એ ભૂતારૂપી છે, કે એની અંદર જાત જાતના અલગ અલગ ભૂત સમયે સમયે ઉત્પન્ન થાય છે. પણ એ જે પ્રવૃત્તિ પેલા જે ભરીને લાવ્યા હતા એમાંથી હવે આપણે નિવૃત્ત થઈ ગયા છે કે આ મારું સ્વરૂપ નોય, એવું આપણને ભાન કરાવનારા નાથ એટલે કે પિતાજી એટલે કે મૂળ દાદા ભગવાન આપણી સમક્ષ આપણે જોયા અને આપણને પણ એ જેમ રહેતા હતા એ રીતે જ રહેવાનું શીખવાડી ગયા છે. દાદા ભગવાનને જ્ઞાન થયું એના પછી એમનો બુદ્ધિનો ઉપયોગ કશે કર્યો નથી. દાદા ભગવાન કહે અમે અબુધ છીએ અને અબુધનો જ મોક્ષ થાય. આપણને પણ દાદા ભગવાને તે જ સ્વરૂપ આપ્યું છે, પણ આપણી બુદ્ધિ જરા વધારે પડતી ચાલે છે એટલે આપણને બધી તકલીફ થાય છે. નિર્ડખે દશા ચરમ, ચરમ દશા એટલે કે એના પછી કોઈ બર્થ લેવાનો હોય નહીં. છેલ્લું જે શરીર હોય એને ચરમ શરીર કહેવાય અને એના પછી જે નિર્વાણ થાય પછી જીવ મોક્ષે જ જાય. તો દાદા ભગવાને ક્યાંય કશે કોઈ પણ વ્યવહારની અંદર ડખો ક્યારેય કર્યો નથી અને આપણે બુદ્ધિથી દરેક વ્યવહારની અંદર આપણો ડખો જાણે અજાણે થઈ જાય છે. પણ આ જ્ઞાન પછી હવે ડખો દખલ ઘણી ઓછી થઈ ગઈ છે. મહાસ્વરૂપ નિર્ભેદ નિશંક મોક્ષ છું, કે હવે કશો શંકા રહી નહીં. પોતે મોક્ષ સ્વરૂપ તો થયા અને આપણને પણ મોક્ષ સ્વરૂપ કરી દીધું. અર્જુનને જે કૃષ્ણ ભગવાને મહાસ્વરૂપ દેખાડ્યું હતું, વિરાટ સ્વરૂપ, દાદા ભગવાન તેવા જ હતા. કલ્પયુગી મુશાયરે પરમહંસી રજૂઆત. કલ્પયુગી એટલે કે 10 લાખ વર્ષે એક વાર આવા અક્રમ વિજ્ઞાની પાકે એને કલ્પયુગ કહેવાય. મુશાયરો એટલે કે અત્યારના જે ક્રમિક માર્ગ ચાલી રહ્યો છે એની અંદર આ અક્રમ વિજ્ઞાન રજૂ કરવું એને કહેવાય પરમહંસી રજૂઆત. એટલે કે કેવળ અને કેવળ આત્મા વિશેની જ વાત હોય, બીજી કશી વાત હોય નહીં. પરમહંસ જે હોય છે એ ખાલી કેવળ મોતીનો ચારો જ ચારે, એને બીજું કશું ગમે નહીં. એવી રીતે દાદા ભગવાન આપણને ફક્ત અને ફક્ત આપણે કોણ છે એની જ આપણને સમજણ આપી છે. જગત પઝલ હઝલમાં નઝમ બે મિસાલ છું, એટલે આ જગત અને બહારનું જગત નિરંતર પઝલની અંદર જ ફરતું હોય છે, એને કોઈ રસ્તો મળતો નથી એમાંથી છૂટવું કેવી રીતે. હઝલમાં એટલે કે કાયમ ઉતાવળમાં જ હોય, ક્યાંય શાંતિ મળે નહીં એટલે એ હઝલમાં જ હોય.
હવે અત્યારનું જે વાતાવરણ છે એની અંદર નોર્માલિટી એટલે કે ક્રમિક માર્ગની અંદર અક્રમ વિજ્ઞાન જે પ્રગટ થયું એની કોઈ મિસાલ છે નહીં. મુશાયરાની અંદર જે ગઝલ ચાલતી હોય એ ગઝલની અંદર શેર હોય, એ શેરની અંદર એવું હોય 1 2 3 4 એવી રીતના હોય, એમાંથી એકાદો શેર અગર ન પણ વાંચે કોઈ તો પણ એ ગઝલ ચાલુ રહે. પણ નઝમ એવી છે કે એની લિંક હોય, એ લિંકની અંદરથી અગર એક કડી પણ નીકળી જાય તો એ નઝમ કોઈને ગમે નહીં. એવી રીતે દાદા ભગવાને જે આપણને 5 આજ્ઞા આપી છે એ 2 મિસાલ નઝમ છે. ફિરસે ન દુબારા એટલે આવા અક્રમ વિજ્ઞાની ક્યારે પાકશે નહીં. અને આ જે મહેફિલની અંદર જે રજૂઆત કરતા હોય કોઈ પણ શાયર હોય એને ઈચ્છા શેની હોય કે એની વાહવા થાય, પણ દાદા ભગવાને કોઈ દિવસ પોતાની વાહવા કરી નથી અને ક્યારેય એની અંદર એમને એક ક્ષણ પણ કોઈને એવું લાગ્યું નથી કે દાદા ભગવાન વાહવા માટે ઝંખે છે. એનાથી ટોટલી અલિપ્ત હતા. એટલે કે આવા જ્ઞાની પાછા પાકશે નહીં. મહેફિલે ગઝલમાં મુક્તક અજોડ છું એટલે કે આ સંસારની અંદર મુક્ત પુરુષ એક હોય અગર કોઈ તો તે જ્ઞાની પુરુષ દાદા ભગવાન, જેની જોડ ક્યાંય જોવા મળે નહીં. આપણને ગદ્ય પદ્ય જ્ઞાન સંજ્ઞા, આ સંજ્ઞા સ્વરૂપે આ જ્ઞાન આપ્યું છે, જ્ઞાન સ્વરૂપે જ્ઞાન આપ્યું છે, ગદ્યમાં જ્ઞાન આપ્યું છે, પદ્યમાં જ્ઞાન આપ્યું છે. હવે આ બધાથી આપણને પોતાનું સ્વરૂપ સ્વપદ એટલે કે હું શુદ્ધાત્મા છું એ નિરંતર લક્ષ્યની અંદર રહે છે, કશું કરવું પડતું નથી. અને આ જેટલા પદો કવિરાજે લખ્યા છે એની અંદર જે દાદ માંગે કોઈ કે વાહવા જે માંગે ને દાદ, એને દાદ કહેવાય અને દાદા ભગવાનને પણ દાદ જ કહેવાય. તો કે આ દરેક શબ્દની અંદર અને આખી પંક્તિની અંદર કેવળ કેવળ અને કેવળ દાદા ભગવાન પોતે જ છે. જય સચ્ચિદાનંદ. કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરી દેજો. દીપક આનંદજી, ભરત આનંદજી, જય આપને કઈ કહેવું તો સચ્ચિદાનંદ. કહેજો. જય સચ્ચિદાનંદ. ચાલો ભાઈ, ભરતાનંદજીનો લાભ લેવાનો છે. પ્રશ્ન? શાંતિ દાદા બોલો. સરસ. ગીતાબેન બોલો. જય સચ્ચિદાનંદ ભરત આનંદજી, દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. હા, દીપક ભરત આનંદજી અનમ્યુટ નથી મારા ખ્યાલથી. હા, જય સચ્ચિદાનંદ ભરત આનંદજી. જય સચ્ચિદાનંદ. ભરત આનંદજી, મારા એક વોટ્સએપમાં એક સૂત્ર આવ્યું હતું કે આત્મા સિવાય જે અવલંબનો લીધા હોય તે જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી કંઈ વળે નહીં. તો હવે આ અવલંબનો લીધા હોય એટલે કયા અવલંબનો, કેવા હોય, શું છે આ? આ બધા ટેકા ના લીધા હોય આપણે કેવા ટેકા? વ્યવહારમાં બધા ટેકા લીધા હોય ના લીધા હોય. એટલે એક વસ્તુ હું બતાવું તમને, મને જે ખ્યાલ આવે છે કે હવે મને કંઈ પણ તકલીફ છે તો પછી મને એવું થાય કે ના, હા, આ વ્યક્તિ મને આ બતાવશે તો એનાથી મને સારું થશે, પેલી વ્યક્તિ મને આ દવાખાનું કે આ કઈ ઉપાય બતાવશે તો મને સારું થશે, આમ કરીશ તો મને આ લાભ થશે. આ બધા ટેકા કહો છો? હા, એટલે આ ખરું. અને એ સિવાય પણ ઘણું બધું હોય છે. બીજું શું હોય? એટલે હા, એટલે આ તો શું છે કે વ્યક્તિગત એક સંજોગ માટે, પણ આમ કે તમને અંદર રહ્યા કરે આ ટેકો મને કામમાં લાગશે, આ ટેકો કામમાં લાગશે, આ ટેકો કામમાં લાગશે. સમજાય કે ભાઈ ઘર છે તો કે જરૂર પડે જ ને એમ. પૈસા છે તો વ્યવહાર છે, પૈસાની જરૂર તો પડે જ ને. ખ્યાલ વ્યવહાર છે, પૈસાની પછી એમ કે ફેમિલી છે, હસબન્ડ છે, છોકરાઓ છે, તો કે ભાઈ જરૂર તો પડવાની જ ને. હા, આ મોટો ટેકો હોય કે ફેમિલીની જરૂર તો પડવાની જ ને. હા, એટલે એ રીતે અંદર આખી બિલીફમાં બહુ પાક્કું બેસી ગયેલું હોય. સમજાય? બિલીફમાં પાક્કું તમારી જરૂર છે જ. હવે દાદા ભગવાને આપણને જે ભાન કરાવ્યું, જે રિયલાઇઝ કરે કે હું શુદ્ધાત્મા છું,
એટલે આ કોઈ ટીકાની જરૂર રહી નહીં. સમજાય? એટલે સૈદ્ધાંતિક આપણે કોઈ ટીકાની જરૂર ના રહી, સૈદ્ધાંતિક. પણ હજી એકદમ પેલું એકદમ આ કિનારે આ કિનારે આવી ગયા એટલે પેલી અસરોમાંથી મુક્ત ના થાય. એટલે આપણને લાગે જરૂર તો પડશે ને, વ્યવહારની તો જરૂર પડે ને, આની તો જરૂર પડે ને. પછી આપણે ત્યારે ભૂલી જઈએ છીએ કે આ વ્યવહાર નિકાલી છે. નિકાલી એટલે જે લઈને આવેલા છે એ ખાલી થઈ રહ્યો છે. એ વ્યવહાર નિકાલી લાગે બરાબર છે, પણ આ જે શારીરિક અંદર જે શરીરમાં જે ઊભી થતી હોય એ નિકાલી નથી લાગતું. ત્યારે એવું લાગે કોઈની જરૂર તો પડશે જ ને. હા, એટલે મેં પેલા કીધું ને કે એ સંજોગોમાં થોડું ચલાવી લેવાય કે ભાઈ મારે ડોક્ટર પાસે જવું પડશે, મારી જોવાનું, મને કોણ ડોક્ટર પાસે લઈ જશે. એટલે એ બધા અવલંબન લેટ ગો કરીએ. પણ તમે હાજા હમા હો, બીજો કોઈ પ્રોબ્લેમ ના હોય તો અંદર બધી કેવી એટલી માન્યતાઓ પડેલી હોય અવલંબન વાળી કે ના ઘર તો જોઈએ, હસબન્ડ તો જોઈએ, ફેમિલી તો જોઈએ, પૈસા તો જોઈએ, હેલ્થ તો સારી હોવી જોઈએ, આમ તો હોવું જોઈએ, આમ તો હોવું જોઈએ. પણ આ બધું કોનું છે? ફાઇલ 1 નું. હા, તે ફાઇલ 1 નું છે એટલું રહે ને તો અવલંબન તૂટી જાય. આપણે અવલંબન તોડવા નથી જવાનું. હા, એટલે આ જે અવલંબન અંદર જે ઊભું થાય છે કે આની જરૂર પડશે, આની જરૂર પડશે, આની જરૂર પડશે, પણ એ મારું નથી. બસ આ રીતે રાખવાનું. મારું નથી નહીં, આ ફાઇલ નંબર 1 કહું એવું જ સીધું આ ગીતાબેન નું છે એવી રીતે. ગીતાબેન આ તમારું, મારે લેવા દેવા નહીં. તમે કહો મારું નથી એટલે પછી અંદર થોડું બુદ્ધિવાળો ભાગ આપીએ. બરાબર. સમજાય? આપણી જાગૃતિ ખરી કે આ બુદ્ધિ અંદર બેઠેલી છે. એટલે બુદ્ધિના લેવલની જાગૃતિ હોય ને આપણને થાય કે હું તો જ્ઞાનમાં છું. એટલે એ બંને એ વાત છે ને ત્યાં આપણે થોડું કામ જાગૃત રહેવું પડે. એટલે એટલા માટે આ કીધું કે આ નોર્મલ સંજોગો હોય ને ત્યારે જોવાનું કે અવલંબન ક્યાં છે. એટલે અવલંબન ત્યારે ગીતાબેન જો વાત કરવી પડે કે ભાઈ તમને ઘરનું અવલંબન છે, પણ તીર્થંકર ભગવાન એક ઘરનું અવલંબન રાખેલું. એટલે ગીતાબેન ખાલી કન્વિન્સ થાય અંદર કે આ અવલંબનની જરૂર નથી. એટલે આટલું હવે આપણું અક્રમ છે ને આટલું કન્વિન્સ થાય એટલે કામ પતી ગયું. અને ક્રમિકમાં કન્વિન્સ થઈને ત્યાગ કરવો પડે. ત્યાગ કરવો પડે એમને. એટલે બહુ મોટી વસ્તુ આપણને આપીએ. આપણે હવે જે અંતસ્કરણને જુદા જુદા સંજોગોમાં આ કન્વિન્સ કરવાનું છે એ ભાગમાં કાચા પડીએ. અને આ કન્વિન્સ કરીએ ને એટલે પછી ત્યાં તપનો પાયો ખુલ્લો થાય. મારું ઘર, મેં આ કલર સિલેક્ટ કર્યો, મેં આ ફર્નિચર સિલેક્ટ કર્યું, મેં આ ડિઝાઇન સિલેક્ટ કરી, મારું કેને ચોંટાડેલું હોય. આજે આખો આધાર થઈ ગયો ને, એક અવલંબન થઈ ગયું મારું ઘર. એટલે કે ધરતીનો છેડો ઘર કહેવત કેમ નથી આવી કે એના ઘરમાં આવે એટલે એને એ થઈ જાય ઘાસ. છોકરી પિયરમાં આવે રિલેક્સ થઈ જાય ને. એને સાથે દુઃખ ના હોય ને, કોઈ તો દુઃખ ના બધી સુખ સાહેબી પિયરમાં આવે ને એટલે રિલેક્સ લાગે. આ શું છે? અવલંબન છે. તો કે આવા ઠેર ઠેર બધા અવલંબનને લઈને જીવતા હતા. હવે શુદ્ધાત્મા છે ભાન થયું એટલે સમજો કે આ તો બધા અવલંબન છે. એટલે અવલંબન જયારે સામું આવે ત્યાં આપણે ધ્યાનમાં રહે કે હું શુદ્ધાત્મા, આ અવલંબન. ગીતાબેનને કહેવાનું કે હજી તો તમે કેટલા અવલંબન રાખ્યા છે. તમે એકવાર આમ હિંમત કરીને જુઓ તો ખરા વ્યવસ્થિતમાં કેવું બધું આવે છે. તો આ સૂત્ર કેવું રાખો કે વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો, ના હો તે ભલે હો. કારણ કે આ વ્યવસ્થિતમાં હોય કે ના હોય એ મને અસર કરવાનું નથી. અને ગીતાબેનને કેવું પડે પાછું કે તમે સ્ટ્રોંગ થઈ જાઓ કે
અમે તમારી જોડે છીએ, હા ક્યાં સુધી અવલંબનો પડી રહેશું? અને હવે એક આવતા એ બધા અવલંબન જવાના જ છે. હા તો અત્યારે છોડો ને, અત્યારે જ માથાકૂટ છોડો ને કે આનંદ મારો કે આ અવલંબનના આધારે આપણો આનંદ આવરાય છે. હા બરાબર છે. હા આ કેવું હોય કે તમારે કંઈક આમ બહાર ટૂરમાં જવાનું હોય અને બસમાં જવાનું હોય, ટ્રાવેલિંગ કરવાનું હોય, અને હા બસમાં બારી પાસે સીટ મળે તો કેટલું સારું લાગે. સારું લાગે. હા અને સાઈડમાં સીટ મળે કે સાઈડમાં કોઈ જાડી વ્યક્તિ આવી ગઈ ને આપણે સંકોચીને બેસવું હોય તો કેટલું સારું લાગે. ના સારું લાગે. હવે આમ નથી સમજતા આપણે કે આ સંજોગ છે ને આ સંયોગ છે. હા સમજીએ છીએ. આ પણ બંને સંજોગ નિકાલી છે ને, હા નિકાલી છે. નિકાલી છે તો એક સંજોગ સારો લાગે ને એક સંજોગ ખરાબ કેમ લાગે છે? એટલે આપણે ખાલી ગીતાબેનને કહેવાનું, ભાઈ તમને આવું કેમ લાગે છે? હા, તમે જાગૃત થયા. સમજાય? આપણે એક કરવું નથી, બંને સરખું લાગે એવું નથી કરવું. નથી કરવું. હા થવું છે જાગૃત. હા એટલે આ સંજોગ આવે એટલે આપણે આ ગીતાબેનને થોડી અસર થાય એટલે ગીતાબેનને કહેવાનું હા કે આમ તો તમે મોટી મોટી વાતો કરો છો કે આપણે શુદ્ધાત્મા, બાકીના બધા સંયોગો. આ સંયોગો. મારી હા પાસે સીટ સંયોગ છે, આ બાજુમાં સીટ મળી એ સંયોગ છે, સેટ કમ્ફર્ટેબલ છે એ સંયોગ છે, અને કમ્ફર્ટેબલ નથી એ સંયોગ છે. એટલે હવે આ સંયોગ છે એવી વાત કરવાની, એની જગ્યાએ શું થાય કે કોઈ વ્યવસ્થિત વ્યક્તિ બાજુમાં આવીને બેસે તો સારું, અંદરથી એવો એવો ભાવ થઈ જાય. હા, એ તો બરાબર છે. એટલે એ જ કહેવા માંગુ છું. એટલે હજી જે પાછલી ડિઝાઇનો હોય ને એ બધી સામે હા આવે. આ હા બધી પાછલી ડિઝાઇન, એટલે આપણે તો બધી ડિઝાઇનમાંથી મુક્ત થવાનું છે ને. હા આ ડિઝાઇનોના અવલંબન છે અત્યારે. એટલે પાછળ જે ડિઝાઇનો કરી અત્યારે હતી. અત્યારે પાછલી ડિઝાઇનોના આધારે અવલંબન લઈ લઈએ છીએ. અને આવી પછી બધી બુદ્ધિ અંદર કામ કરે. હા એટલે ટ્રેનમાં ટિકિટ લીધી હોય ને, ટ્રેનમાં ટિકિટ લીધી હોય, રાતની જર્ની હોય ને, હા તો જઈને હુઈ જ જવાનું હોય ને તો વિચારે કે નીચેની સીટ મળી, સાઈડની સીટ મળી, ઉપરની મળી, આ મળી. હા. ટિકિટ ક્યાંથી જોજો કરે. બરાબર છે. પછી આ ભાઈ હમણાં જ બન્યું છે. હમણાં રિસન્ટલી. આ તો લોઅર બર્થ મળી જાય, બારી પાસે બહુ સારું. પછી અંદર ડબ્બામાં જાય તો સીટ નંબર તો એ જ હોય, પણ પેલી બારી પાસે ના હોય. પેલી વિન્ડો સીટ આવી ગઈ, પેલી સાઈડની સીટ આવી ગઈ, ઉપરની આવી ગઈ તો શું થાય? તો કે આ જે અંદર એ વખતે અંતસ્કરણમાં જે સ્પંદનો ઉભા થાય છે ને, હા એ જોઈએ ને બહુ મજા આવે. હા આમ કશું નડતું નથી, નડતું નથી. હા પણ જોવાનું રહી જાય છે. બરાબર છે. આ એટલે અંદર ઇન્વોલ્વ આ થઈને જ સ્પંદ જોવાય. આ સ્પંદનો જે ઉભા થાય છે એને જોવાના રહી જાય છે. હા હમણાં પેલી રિસન્ટલી જ આ વસ્તુ બની છે કે પેલી તિવરીની ટિકિટ કરાવી ને, તો એમાં બી આ જ વસ્તુ આમ અંદર ઇન્વોલ્વ થઈને જોવાયું. આ જે વ્યવસ્થિત છે એ રીતે નથી જોવાયું. અને પછી એ ટિકિટમાં આપણે ટિકિટ પ્રમાણે જોઈએ ને કે આ તો આ કે આ લોઅર બર્થ છે કે અપર બર્થ છે, પછી ત્યાં જઈએ ને ડબ્બામાં કઈ બદલાઈ જાય, બદલાઈ સીટ જાય. નંબર હા બસ બદલાઈ જાય. હા એટલે આ બધું આવું બધું છે. એટલે આપણે શું કહેવાનું ગીતાબેનને? અરે ભાઈ, તમે ટિકિટ બુક કરાવીને તિવરી તમારે જવું છે ને, તમારે તિવરી જવા સાથે કામ છે ને, હા બીજું શું કામ છે? બરાબર છે. ગાડીમાં હોઈ જવાનું છે ને, સુતા હમ પછી આ વિન્ડો ક્યાં ફેર પડવો? ક્યાં ફેર પડવાનો છે? એટલે આવી રીતે વાત કરીએ ને, પેલો કે ના ના પાસે ઉપરની ઉતરવામાં તકલીફ પડશે. તો આપણે ગીતામાં કઈ નહીં તકલીફ પડે, વાંધો સાચું ને ઉતરજો કહીએ. હા આ ફાઇલ જ છે ને કે સંભાવના નિકાલ. હા એટલે ઉડતું તમે આજ્ઞા બના રહે ના, ઉપર છો નીચે ઉતરવું પડે, આ સંભાળીને ઉતરવું પડે. એટલે આ ફાઇલનો નિકાલ કરવાનું યાદ આવે તો ઉડતું આજ્ઞા બનવાની કમાણી થાય. કમાણી થાય. હા આપણું આ અક્રમ વિજ્ઞાન એટલું જ એવું છે કે જે પ્રતિકૂળતામાં મોટો નફો કરે છે, કરાવે. બરાબર બરાબર છે. પ્રતિકૂળ સંજોગોને આવકારવા જોઈએ. હમ
આટલી ડિઝાઇનના આધારે આપણે અવલંબન અનુકૂળ સંજોગોનું લઈએ, એ આપણને ગમતા લાગે, અને પેલા ગમતા લાગે. ના ગમતા લાગે. તો બરાબર વાંધો છે. નહીં, એ તો યાર ગમતા ના ગમતા લાગે, તો આપણે ગીતાબેનને કહી દઉં ભાઈ આ તમને ગમતા લાગે ને તમને ના ગમતા લાગે છે. લાગે. પણ કરો ક્યારે થશે કે આ બંને ગમતા ના ગમતામાં જ બહાર આવશો ત્યાં. હા. આપણે પેલો એને છોડાવવાનું નથી, નથી. એના તેમ ધીરે ધીરે વાતો કર્યા કરવાની, એટલે એને સારું લાગે, ગીતાબેનને સારું હા. લાગે, વાત તો સાચી. હમ. અને ક્રમિકમાં તો પેલો બધું શું આમ પેલું કરેલું હોય કે આમ ઠોકી બેસાડેલું હોય, ભાઈ આમ થયું એટલે આમ, આમ થયું એટલે આમ. હા. કોઈ દુઃખ આપ્યું તો કે આ મારું પ્રારબ્ધ કર્મ છે, પ્રારબ્ધ કર્મ જેવું કર્યા કરે, મારું પ્રારબ્ધ કર્મ છે. ત્યારે આપણે શુદ્ધ આત્મા અને ગીતાબેનનું વ્યવસ્થિત. હજુ સમજાય? પણ પેલું તો આવે ભરતાનંદજી, પેલું આવી જાય કે આ મારું પ્રારબ્ધ કર્મ છે, એ હજુ આ ગીતાબેનનું છે ને હું શુદ્ધાત્મા, એ પછી ઊભું થાય. આ શું છે, આ વર્ષોની કેટલાય જન્મોની અસર હોય છે ને, હા. એટલે શું થાય કે મારું પ્રારબ્ધ કર્મ છે. હા. એટલે આપણે તો કઈ વાંધો નહીં, થઈ જાય. પછી ગીતાબેનને કહેવાનું ખરું કે ભાઈ મારું નહીં, ગીતાબેન તમારું પ્રારબ્ધ કર્મ છે. હા. બસ હજુ આ ભાગ કાચો પડે છે ભરતાનંદજી, આ ભાગ બહુ આમાં કાચો શું છે. છે, આમાં દાદા ભગવાનની સિમ્પલ વાત છે, એકદમ સહેલી વાત. હમ. દાદા શું કહે છે, તમને આ જ્ઞાન આપ્યું, તમે શુદ્ધાત્મા છો, તમને ભાન થયું હમ. કે તમે શુદ્ધ થઈ ગયા. પણ હા. આ કે આ ગીતાબેન હવે તમારી ઉપર ક્લેમ રહેશે કે હા. આપણે સાથે ને સાથે તમે તો શુદ્ધ થઈ ગયા, પણ અમારું શું? હા. હા. તો કે હવે એ શુદ્ધ કેવી રીતે થાય? કે કશું કરવાથી થાય? તો કે ના, કંઈ કરવાથી ના થાય, પણ પોતાના સ્વભાવમાં આવે, જ્ઞાતાવસ્થામાં આવે, એ સ્વભાવમાં રહી અને એને જોયા જાણ્યા કરે, એટલે શુદ્ધ થતું જાય. આટલો આનો ક્લેમ બાકી રહ્યો. બરાબર એટલે છે. આપણે ગીતાબેનને છૂટવું છે કે નથી છૂટવું, હમ. છૂટવું છે કે નથી છૂટવું? છૂટવું છે. હા, તો કે છૂટવું છે તો આ સંજોગ છે ને પેલો સંજોગ છે. છે. હા. અત્યાર સંજોગો સાથે રાગદ્વેષ કરીને તો આ સંસાર ઉભા કર્યા. હા. હવે આત્મા દાદાની દિવ્ય ચક્ષુ આવ્યા, દિવ્ય દ્રષ્ટિ આત્મા આવી, નિશ્ચય દ્રષ્ટિ આત્મા આવી, રોગથી છૂટી જાવ કે હમ. કહીએ ને તો ગીતાબેનને એક્સેપ્ટ થાય, વાત તો સાચી છે. હા. એ સંજોગોનું દુઃખે ના ઉપરથી આનંદ થાય કે આ બરાબર છે, છૂટી ગયું. હમ. ચાલો, હા. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. નથી ને બીજા કોઈ પ્રશ્ન? આવું ચાલો. ઓકે. भरत जय सच्चिदानंद। जय जय सच्चिदानंद सर्वे माँ। सच्चिदानंद। मेरा प्रश्न भी रिलेटेड ही है। अभी मैं जब सुबीर को देखता हूँ तब फाइल नंबर 2, 3, 4 के प्रति ममता धीरे धीरे कम होती जाती है और उसके सामने खाली रेस्पॉन्सिबिलिटी के हिसाब से उतना अटेंशन देते हैं। लेकिन अभी भी फाइल नंबर 1 के ऊपर ममता मतलब अभी भी वो एक्टिव है ये। लेकिन इसमें हाँ, एक ट्विस्ट है, ये जो फाइल नंबर 1 को स्वस्थ रखने का उसका प्रॉब्लम नहीं है, उसके प्रॉब्लम की सबसे दूसरे को प्रॉब्लम नहीं है, वो ध्यान में रखते हैं। जैसा कोई भी अभी इधर में है तो इधर तो मतलब हेल्थ के लिए बहुत सजग रहना पड़ता है तो ये जितना भी हम केयर लेते हैं सुबीर का, तो अच्छा है। वो दूसरे को तकलीफ नहीं पड़े उस हिसाब से। लेकिन ये कोई ना कोई जगह पे ममता ही होता है ना, मोह होता है। अरे भाई ऐसा लाइटली साइड साइड में पूछ रहा हूँ कि आपको क्यों प्रॉब्लम होगा हेल्थ के लिए? उधर है, नहीं उधर क्लाइमेट, पॉल्यूशन नहीं है, खाना पीना अच्छा, ऊपर से हेल्थ में तो प्रॉब्लम कम हो जाते हैं। नहीं नहीं, वो ठंडी के हिसाब से कोई टाइम पे हो जाता है। तो ठंडी में तो ज्यादा अच्छा है, ठंडी में सब बैक्टीरिया डोरमेंट हो जाते हैं, बीमारी नहीं नहीं हम होते। तो तो हमारा गुजरात कितना भी खोखो का और इधर का बहुत प्रॉब्लम मतलब डिफरेंस है। कितनी ठंड है अभी? नहीं अभी तो ज्यादा नहीं है, अभी तो 20 डिग्री और इधर 10 डिग्री मतलब हाई एंड लो 20 एंड 10। माइनस नहीं है, माइनस नहीं है, तो अच्छा है, तो बीमार हो हाँ जाते हैं। माइनस नहीं होता है और 9-10 रहता है अभी। तो
और -5, 15, 20, 30 ऐसा होता है ना, फिर बीमार नहीं होते। हम्म हम्म। कोई बात नहीं, वो तो क्या है, तो बोलने का सुबीर को कि देखो, ध्यान रखो, कोई बात नहीं, टेक केयर तो करना चाहिए नहीं। हम्म। तो ऐसा टेक केयर करने का, टेक केयर करने में कोई प्रॉब्लम नहीं है, मगर जागृति अपनी हम्म। बनी रहे। बराबर। ये सुबीर है तो सुबीर को अभी ये जन्म में जितना भी हो सके इतना पूर्णाहुति कर लेना है। हम्म। तो ये दादा भगवान मिले, दादा भगवान की दृष्टि मिली, ये देह हम्म को मित्र के समान संभालना पड़ेगा। हम्म। तो संभालने का, वो हेल्दी रहे इसके लिए नहीं, वो हेल्दी रहे, और हेल्दी रहे तो हम हमारा काम निकाल सके 5 आज्ञा में रह के, उनके लिए संभालने का है। इतना हम्म। थोड़ा भीतर ऐड कर देने का, बराबर। સમજો. આપણે શું માનતા હતા કે ભાઈ આને સંભાળવો, દેહને સંભાળવો, એટલે આ દેહ हाँ। માદો ના हम्म। પડે, તો ઘરના ને બધાને તકલીફ ના પડે. આપણે राइट। એવું સ્થૂળમાં લઈ જતા હતા. તો हाँ કે हाँ એવું हाँ। નથી. बराबर। તો કે એને સંભાળવાનું છે, પણ એક ધ્યેય સાથે, એક ગોલ સાથે. हम्म। કેમ સંભાળવાનું છે? કે આ દેહે દાદા મળ્યા, આ દેહે દાદાનું આ જ્ઞાન મળ્યું, આ નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, તો કે આ हम्म। દેહે આપણે જેટલું કામ કાઢી લઈએ, बराबर। જેટલું આપણું બધું અંદર પાક્કું કરી લઈએ, એના માટે આ દેહ છે ને. हम्म। તો કે હેલ્ધી રહ્યા તો એનો ઉપયોગ પોતાનું કામ કાઢી લેવા માટે કરવાનું છે. बराबर। અને वो ऑटोमेटिकली दूसरा बाई प्रोडक्ट हो जाएगा। हाँ, दूसरा सब बाय पर हो जाएगा, ऑटोमेटिक, बराबर, ऑटोमेटिक हो जाएगा। एकदम सही बात। हम्म। खाली वो ट्विस्ट उधर ही है, देव के बदलने का। हाँ अपना जो देह है वो बदलने का, जो दादा की काम में अपने को आगे बढ़ने का है, उसमें काम नहीं, काढ़ी दादा के लेवाना काम है। में नहीं, दादा के ज्ञान में हमें पूर्णाहुति करनी है। हाँ हाँ वही। ये जो ज्ञान मिला है, ज्ञान की पूर्णाहुति करनी है 5 आज्ञा में रहकर। राइट 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 राइट। ख्याल में, वो हाँ पूर्णाहुति हाँ। करना, पूर्णाहुति करने के लिए तो हमारा ये जो है ना, उस पर निकालने का है। बराबर। हम्म। तो दूसरा एक छोटा सा प्रश्न था, ये जो हाँ नवकर हाँ मंत्र हैं, आपने त्रिमंत्र के साथ ये नवकर मंत्र हैं, ये नवकर मंत्र तो दूसरा काफी लोग सिंगर ने इसको क्या बोलते हैं चैंट करते हैं, तो उसी टाइम पे वो हम्म। ओम नमो अरिहंता नम ऐसा ओम क्यों ऐड करते हैं इसमें पांचों में, और आपने दादा की मंत्र में ओम नहीं है, इसमें कुछ क्या डिफरेंस है? और इंसान ये तो जो है ही ना। नवकर मंत्र है पर्टिकुलरली पांच जो है, तो उसमें ओम शब्द यूज करते हैं, दूसरा जैन लोगों का प्लेटफॉर्म में जो भी अपने चंट होता है, काफी लोगों को मैंने देखा, अच्छा अच्छा सिंगर हो, मैं सुनता रहता हूँ कोई कोई टाइम पे नवकर मंत्र का ट्यून, तो उसी टाइम पे ओम नमो रिहंता न ओम नमो सिद्धा नम ओम शब्द ऐड करते उसमें। हाँ हाँ, वो क्या है, जो ओरिजिनल है ना, मतलब कोई सिग्निफिकेंट है उसमें समय, कुछ? नहीं 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 नहीं, वो तो समय के साथ चेंज आ जाता है। और कभी वो ट्यून बिठाने के लिए भी बीच बीच में ओम ओम डाल देते हैं। हम्म। ऐसा दूसरा कुछ है, बाकी ओरिजिनल ऐसा ही है, तो ये मतलब बोल देने का। ना अपने तो और बोलते हैं, मैं वो बाहर ऐसा सुनते हैं तो उसके हिसाब से लगा ये क्यों ओम मतलब ऐड करते हैं। बाहर से उनका थोड़ा चेंज तो रहेगा ना, अपने से थोड़ा चेंज तो रहेगा ना। बराबर, मतलब उसका कोई सिग्निफिकेंट नहीं है ओम लगाने का। ये तो कोई त्रिमंत्र बोलता है, हम नमो अरिहंताम, तो कोई बोलेगा ओम नमो अरिहंताम, तो क्या कर देगा। बस वही वही। हाँ, हमें तो क्या देखने का, दादा भगवान ने क्या दिया है। हम्म। हमें किसी को गलत है ऐसा नहीं बोलना है, और हमारे ख्याल में हम्म रहे कि दादा भगवान ने जो दिया है वो परफेक्ट दिया है। तो वी डोंट नीड टू चेंज इट, हमें उनको बदलने की हम्म। जरूरत नहीं। ये फिर मेरा ऐसा, आगे जाके वो स्टीफ होते होते बदलता ही जाएगा। हाँ 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 हाँ।
हाँ, मेरा ऐसा मतलब नॉलेज में ये नहीं तो बोलूं, ऐसा सुनने को मिला है। ओम शब्द हाँ यूज होता है जनरली आत्मज्ञानी के लिए। हाँ ऐसा कुछ है जनरल प्लेटफॉर्म में, जिसके पास ज्ञान होए, हाँ आत्मज्ञान होए, हाँ उसके लिए ओम शब्द यूज होता है। बाकी सबके मतलब यूज नहीं कर सकते कोई भी जगह पे। इन जनरल मैं बात कर रहा हूँ। हाँ हाँ, ये तो बराबर है, ऐसा कुछ होगा। मगर ये ओमकार है ना, ओम बोलते हैं ना, ओम। जब हम्म। ओम बोलते हैं तो ऊपर बिंदु आ जाता है, ओम। हाँ हाँ, राइट। ऊपर स्वर आ जाता है। हाँ हाँ, ये ओमकार को क्या बोलते हैं? ओमकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनः। बराबर। ये हमारी महात्माओं की ये दशा होगी हम्म। कि हमें सिर्फ शुद्धात्मा का ये भान नहीं हुआ, लक्ष्य बैठा हम्म। ना। हाँ हाँ। तो ये बैठा उसको बोलते हैं ओमकार बिंदु संयुक्तम। हम्म। क्या ये बुद्धि से पता चला, बुद्धि से एक्सेप्ट हुआ, ऐसा नहीं है। बराबर। वो अनुभूति हुई, वो उनका टेस्ट किया, इसलिए लक्ष्य बैठ गया। हम्म। तो लक्ष्य बैठ गया, उसको बोलते हैं ओमकार बिंदु संयुक्तम। हाँ। है ना? तो ये हम्म ओम ऐसे जो सब शब्द है, ओम है ना, ये हम्म। वेदांत में उनका ज्यादा है। हाँ। तो वेदांत में वो ओम शब्द ब्रह्म, वैखरी वाणी, वो सब बातें आती है ना। तो इस हम्म। तरह से उसका ज्यादा लेते हैं हम्म और ओम का रटन करते हैं, हम्म। ओ ओ, ऐसा। राइट तो उनको लगता है कि ओम से मुझे सोहम की प्राप्ति होगी, मैं कुछ जो हूं उनकी प्राप्ति हो जाएगी। राइट। तो क्या है कि उस हिसाब से जब वो ओम का चैंटिंग करता है तो दूसरी जगह से वो बाहर आता है ना, तो हेल्पिंग तो हाँ है ना। हाँ हाँ, हेल्पिंग तो है। तो दूसरे से बाहर आते हैं, वैक्यूम हुआ, मगर आत्मा कहाँ है? हाँ। क्या भाई मेरी बात? हम्म। क्या आपको क्या होगा? आपका व्यवहार का बोझ नहीं है, वैक्यूम हुआ तो तुरंत आपको मैं शुद्ध आत्मा शुरू हो जाएगा। हम्म। वहां वो नहीं है। हम्म। चलो मैं आगे उसी बढ़े। रेफरेंस में ही बोलना चाहता था, जो ओम शब्द प्रॉपरली यूज करना है तो आत्मज्ञानी के लिए यूज कर सकता है, ऐसा मेरा। हाँ बराबर है, आत्मज्ञानी क्या है कि अप टू सम लेवल पहुंचे हैं ना मोक्ष मार्ग में, तभी उनको ओम को यूज करते होंगे। हाँ हाँ, मेरा तो वही पूछने बोलने का था। तीर्थंकर भगवान है ने, वो ओम ओम स्वरूप ही बोलते हैं उनको, हाँ लेकिन निरंतर अपने आत्म स्वरूप में है ना। हाँ, समाप्त तो सुना, बराबर। सिद्ध भगवान तो ये तो ओम स्वरूप है। हम्म। मगर क्या है कि ये बोलते हैं शब्द से ओम स्वरूप, हम्म मगर ओरिजिनल जो भगवान है वो ओम से पर नहीं है। बराबर से। हाँ, शब्द से पर है। मगर ये हम्म तो एक वैल्यू बढ़ाने के लिए बोलेंगे कि जिनको ये आत्मा की अनुभूति हुई उनके आगे ओम लगता है। हम्म। तो थोड़ा ऐसा रेफरेंस तो रहेगा ना कि अभी मुझे भी आगे बढ़ने का है। हम्म। बराबर। जो सत्संग में कोई आते हैं ना, तो सुनते ना ये हम्म। सब एक दूसरे को महात्मा कहते हैं। हाँ। तो भी अच्छा लगता है, भाई महात्मा क्यों बोलते हैं? तो कि हम्म। तो जैसे ज्ञान दिया उनको महात्मा बोलते हैं। अरे ऐसा है, तो उनको लगता है चलो मैं भी ज्ञान ले लूं, मैं भी महात्मा हो जाऊं। हाँ। तो उनको आत्मा के बारे में कुछ पता नहीं, ज्ञान के बारे में पता नहीं है, हम्म। मगर उनको लगता है ये सब महात्मा है, तो चलो मैं भी महात्मा हो जाऊं। राइट। मगर पुण्य का उनका योग है ना, तो संजोग मिल जाता है। राइट। ये अपने प्रयत्न से नहीं होता है। हम्म। और दादा भगवान की हाजिरी में तो देखा था, हम्म ऐसे प्रयत्न नहीं थे, हम्म। कुदरत के सामने आते थे, संजोग बन जाते थे। राइट। कोई
आ गया, दादा बोलते थे चलो 2 दिन के बाद आ जाना, आपको ज्ञान दे देंगे। तो उनको पता भी नहीं था ज्ञान क्या है, राइट। मगर दादा बोलते थे, उनको इतना प्रभाव था दादा का, दादा को इतनी श्रद्धा बैठ जाती थी, दादा का प्रेम देख के वो ना ही नहीं बोल सकता, वो ठीक है आ जाओ। तो ऐसा संजोग बन जाता था। या बट तो कोई आया है दादा के पास, कुछ प्रॉब्लम है तो दादा विधि करके देते थे, बोलते 2 दिन के बाद आ जाना, कल पर ज्ञान विधि आ जाना, तेरा सब प्रॉब्लम का सॉल्व हो जाएगा। आ जाता है, उनका प्रॉब्लम सॉल्व हो जाता है, व्यवहार के प्रॉब्लम सॉल्व हो जाते हैं और निश्चय की प्राप्ति हो जाती है। राइट। इसलिए बोला अभ्युदय आनुषंगिक। तो ख्याल में ओमकार आगे लगाते हैं, मगर उनकी दरअसल दशा ओम से ऊपर की है। ऊपर है। राइट ओम शब्द है और शब्दातीत दशा है। राइट राइट राइट। बहुत सरस। चलो बहुत सरस। बढ़ेंगे जय आगे। सच जय जय सच्चिदानंद। सच्चिदानंद। दीपांग जी। जय सच्चिदानंद हाँ विवेकानंद जी, जय सच्चिदानंद कमलेश भाई। हाँ बोलो कमलेश भाई। હા જય સચ્ચિદાનંદ ભરત जय सच्चिदानंद, जय सच्चिदानंद। કેમ છો? एकदम टनाटन। ટનાટન. હા 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 રાઈટ. હા એ મેં તમને એક વોટ્સઅપ કરેલું એમાં દાદા કહે છે, તમે જે કીધું એ તો ખ્યાલ આવ્યો કે દાદાની દશા જે છે, ખ્યાલ આવ્યો ને? મેં તમને જે વોટ્સઅપ મોકલાવેલું हाँ हाँ હા એમાં એ વસ્તુ તો છે, દાદાની દશા તો જબરદસ્ત છે. તો એ ખ્યાલ આવ્યો, તમે જે કીધું એ પ્રમાણે થોડો વધુ પડતો ખ્યાલ આવ્યો. તમે જે કીધું કે તમે તો દાદાને મળેલા છો એટલે તો દાદાની દશાનો તો તમને પ્રત્યક્ષ અનુભવ, અને આવું જયારે હોય તે વખતે પાછું એ યાદ આવી ગયું હોય તમને, તે વખતે દાદાના દર્શન પણ તમને થઈ ગયા હશે અંદર અંદર. હા મારે એ સોરી પૂછો સોરી બોલો બોલો તમે. એટલે તમે મને મોકલ્યું હતું ને, પછી આ કમલેશ સર આપતો હતો ખરા, એમને પણ મૂક્યું હતું અમારા આપતો પોતાના ગ્રુપમાં, હા હા ફોરવર્ડ કર્યું હતું. એટલે વાત બહુ સારી છે ને કે એક આખી દાદા છે ને જેમ છે તેમ ખુલ્લું કરે, હા 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 રાઈટ. એઝ ઇટ ઇઝ ખુલ્લું કરે. હા 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 એટલે એટલે આમ દાદા ઘણી વાર કહેતા કે ભાઈ મહાત્માઓ માટે કે તમારે જે પાસેરામાં પહેલી પૂણી છે, હા 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 કે 100 ગ્રામ પાસેર એટલે 100 ગ્રામ, 100 ગ્રામ પેલી રૂની પૂણીઓ જોખવાની હોય, હા હા તેમાં કેટલી બધી આવે? રાઈટ રાઈટ. 70-80 આવી જાય. હા હજી તો પહેલી પૂણી છે. હા 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 પણ જે આનંદ ને ઉલ્લાસ થાય ને, એવું થાય કે હું બધું પામી ગયો, હું સમજી ગયો બધું. હા હા રાઈટ રાઈટ. એટલે એને એવું થાય કે હું બધું પામી ગયો, હું સમજી ગયો. હા 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 એ બરોબર છે. રાઈટ. પણ દાદાનું કેવું હતું? પોઝિટિવ હતું. હા હા એ વસ્તુ મેં દેખાય એને બધું જ જોયું. એને હા એને એને પોઝિટિવલી ધક્કો માર્યા જ કરે. રાઈટ રાઈટ રાઈટ. સમજાય? હા એટલે આ કેવું છે કે આ 5 આજ્ઞામાં એવું છે, 5 આજ્ઞા પણ બુદ્ધિના લેવલે પકડાય, અને હા 5 આજ્ઞામાં બેમાં મોટો આસમાન જમીનનો ફરક પડી જાય. ઓકે. એવું દાદા અહીંયા જ જાણે કે આ પોતે પૂછે ને દાદા તમે જ્ઞાતા અવસ્થામાં રહો છો? હા પેલો રોપ દાદા રહું છું એમ, હા હા અને એને લાગતું હોય પાછું હું રહું છું એમ. હા હા ખોટું ના બોલે, એને એવું લાગે કે હું રહું છું. હા હા કયા લેવલ થી રહે છે દાદાને પકડાય. ઓકે. હા હવે દાદા દરઅસલ જ્ઞાતા અવસ્થા પદમાં, હા 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 અને આ થોડુંક બુદ્ધિના લેવલનું, હા પણ છતાંય હેલ્પિંગ આગળ વધવામાં હેલ્પિંગ બહુ છે ને. હા હા રાઈટ. હવે આના આધારે આપણે દાદા ભગવાનની દશા સમજાય કે ઓહો કેવી ગજબની દશા. હા 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 જે દાદા કહે છે કે અમે અભૂત છીએ, તે દશા પકડાય. અભૂત આવું હોય? હા આપણે તો હા થોડું દેખાય જાણીએ તો આપણું થાય કે ઓહો આપણે તો કઈ કેટલાય માઇલ ઉપર ચડી ગયા, કેટલાય પગથિયા ઉપર ચડી ગયા. હા 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 અને કોલર ટાઈટ પણ કરીને આપણે ચાલુ. જે દેખાય,
આપણે જે દેખાય છે ઉપર ચડી ગયા, હજી તો આ બુદ્ધિના લેવલનું અમુક ઘણું બધું છે. હા 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 તો એ હા બુદ્ધિનું લેવલ પાર કર્યા પછી, અભૂત થયા પછી જે દશા હોય તો કેવી હોય? હા 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 રાઈટ. આપણે નિકાલી અહંકારે રહ્યો ને આપણો, હા એટલે નિકાલી અહંકાર જેવો રહીને આયા એવી બુદ્ધિ તો ખરી કે નહીં? રાઈટ રાઈટ. હા હા હમ એટલે એને એ રીતે બુદ્ધિનું ચલણ પણ હોય. હમ હા એ બધી એ નિકાલી જ હોય ને, નિકાલી બુદ્ધિનું જ હોય ને એ તો. હા, નિકાલી બુદ્ધિ પણ બુદ્ધિનું ચલણ હોય ને. હા ચોક્કસ ચોક્કસ એ વસ્તુ છે ને પોતાપણામાં, જ્યારે એ તો જ્યારે બધું જ છે. જ્યારે દાદાની દશા એ બુદ્ધિનું ચલણ જ નહીં. હા હા એ જ્ઞાન પ્રકાશ જ એટલો પ્રજ્વલિત હોય કે આ બુદ્ધિનું લાઈટ ડીમ લાઈટ લાગે. હમ પેલો 0 બલ્બ હોય ને પેલો 1000 વોટનો બલ્બ હોય તો ખબર ના પડે કે આ બલ્બ ચાલુ છે કે બંધ છે. એવી બરાબર. આખી દશા. હા એટલે મેં કહ્યું કે પ્રમાણ છે આ મોટું. હા તમને જવાબ લખ્યું હતું કે આ પ્રમાણ છે દાદાની દશા. હમ આનંદ થાય આપણે, ઓહો આવી દશા. હા અને આપણે તો બુદ્ધિથી આ વાક્યને સમજવા પ્રયત્ન કરીએ કે આ દાદા કહે છે કે ભાઈ આ મને પૂછ્યું કે તું જ્ઞાતાસ્થા પદમાં જ્ઞાતાસ્થા રહે છે? તો કે હા દાદા રહું છું એમ. હમ કારણ કે આપણે સમજીએ કે આ બુદ્ધિ બોલે રહે છે એમ. કશું હા કહીએ શું કે પણ હા હા ના એટલે આ જે વસ્તુ એટલા માટે મેં કીધું, આ વસ્તુ જે આટલો પુરુષાર્થ છે ને, હા હા એને અંદર નક્કી પણ છે, એને અંદર નક્કી પણ છે મારે જ્ઞાતાસ્થા રહેવું છે. ઓકે. અને એ હા નક્કી પણ અને આ અંતસ્કરણ રીતે જ વપરાય એટલે આખું કામ કરે કે ના કરે. હા રાઈટ. ઓકે એટલે તમે એ જે નક્કી પણ એટલે તમારી હા ઘોડાગાડી જે ડાયરેક્શન હોય એ જ હા રસ્તા બધા આવે ને બધું વચ્ચે, હા એવું આ નક્કી પણ થઈ ગયું ને. હા હા દાદાનું એકદમ પોઝિટિવ. દાદા આટલું જ જોઈએ કે શું નક્કી થયું, હા તે હા સ્ટેશનો આગળ આવવા. હમ તો આપણે એ પૂછું કે એટલે આપણે અત્યારે જે બધું જોવા જાણવામાં બધું જે રહે છે કે જ્ઞાતા, એ આપણે બધી બુદ્ધિથી જ આપણે બધું જોવા જાણવામાં રહે છે આપણું બધું. છે ને આ તો દાદાએ પેલા પૂછ્યું ને એટલે વાત કરી દીધી એમ. હા આ તો હજી આપણે દરઅસલ આત્માનો ખાલી ટચ થયો છે. હમ સમજાય? દરઅસલ આત્માનો ટચ થયો છે. હમ એ જે જ્ઞાન વિધિ વખતે જે ટચ થયો ને, હા હા એને લઈને આટલો આનંદ રહેશે. રાઈટ. અને આનંદ રહે છે એને લઈને પાકી શ્રદ્ધા બેસી ગઈ હા હા કે આ જ સાચું છે. હમ કે પાકી શ્રદ્ધા અને લક્ષ આ બે બેઠા. હમ હવે જેમ હવે એટલે શું થયું કે ધુમ્મસ હવે ધીરે ધીરે ઉઠતું જશે. હમ ધુમ્મસ ઓછું થતું જશે. હમ જેમ જેમ 5 આજ્ઞામાં રહીએ ને હમ એટલે આ ધુમ્મસ ઓછું, જેમ જેમ ધુમ્મસ ઓછું થતું જાય એમ સામેનું બધું ક્લિયર દેખાતું થવા મળશે. રાઈટ. અત્યારે ખબર છે હું અહીંયા છું ને સામે રસ્તા પર આ વચ્ચે બસ છે, પણ બસની પાછળ બીજી દુકાન છે એ ખબર છે. બસ આગળ જશે એટલે દુકાન દેખાશે. હા પાછી બીજી બસ આવશે એટલે પાછું નહીં દેખાય. હા એટલે એ બધો ભરેલો માલ હતો. ભરેલો માલ. હા બરાબર છે. રાઈટ રાઈટ. એટલે આ બુદ્ધિના લેવલમાં હોય ને ત્યાં સુધી આ ભાગ હોય. ઓકે બુદ્ધિના લેવલ પર. હા એ બરાબર છે. એટલે અને તે કદે પછી પછી બુદ્ધિ લેવલ પાર કરે ત્યારે બધું એને આર પાર દેખાય. ઓકે ઓકે હા હા રાઈટ. તો આ જે દાદા કે છે કે આપણે ઓલું પ્રજ્ઞા આપણને ચેતવે છે એ બધું છે, એનું ફંક્શન કેવી રીતના છે? હા એટલે પ્રજ્ઞા છે ને, પ્રજ્ઞા દાદા શું કહે છે આત્માનો જ ભાગ છે. હા એ બરાબર છે. રાઈટ. અને તમને આ નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે પ્રજ્ઞા ખુલ્લી થઈ. રાઈટ. જેમ બુદ્ધિનું ફંક્શન છે સંસ્થામાં નફો ને ખોટ બતાવે, હા હા સંસ્થાનો નફો બતાવીને તમને નફા તરફ ખેંચી જાય,
હમ પ્રજ્ઞાનું ફંક્શન છે કે દરેક જગ્યાએ તમને ચેતવ કરે હમ કે ભાઈ આ તો સ્લીપ થાય છે, જાગ્રત થઈ જાય. હમ હમ એટલે પ્રજ્ઞાનું કામ મોક્ષ તરફ લઈ જવાનું હમ અને હા બુદ્ધિનું કામ સંસાર તરફ ખેંચી જવાનું. બરાબર છે, રાઈટ. અને આ બંને વસ્તુ છે. હવે તમે બુદ્ધિનું સાંભળ કરો તો બુદ્ધિ સ્ટ્રોંગ થાય, હા હા અને પ્રજ્ઞાનું સાંભળ કરો તો પ્રજ્ઞા મજબૂત થઈ જાય. રાઈટ રાઈટ. હમ હવે તમે બુદ્ધિનું ના સાંભળો તો બુદ્ધિ વીક થઈ જાય. હમ એવું આ બાજુ પ્રજ્ઞા તમને ચેત્યો ને ના સાંભળો તો પ્રજ્ઞાનું અજવાળું ઓછું થઈ જાય. હમ પ્રજ્ઞા જતી ના રહે, હમ અજવાળું ઓછું થાય. ઓકે. અને અજવાળું ઓછું થાય એટલે પછી માર ખાવો પડે. હમ સમજાય? માર ખાવો પડે. એટલે માર ખાય એટલે પાછું ચેતી જાય કે આજે આ ભૂલ કરી. એટલે પાછું એ ચેતે એટલે પછી પ્રજ્ઞાનું આવરણ ખસે પાછું. એટલે આ પ્રજ્ઞા ઉપર આવરણ ના હોવા દે તો બહુ મોટો પુરુષાર્થ કહેવાય. બરાબર છે. ખ્યાલ આવ્યો? આપણે કેવી રીતે પ્રજ્ઞા પર આવરણ આવી જાય કે આપણે નક્કી કર્યું કે આજે ભાઈ આજે આ મારે આ સામાયિક કરવું છે, તો સામાયિક નો સમય આવે એટલે બુદ્ધિ બતાવે હવે આ કામ છે આ પતાવી દઈએ. પ્રજ્ઞા કે ના આપણે નક્કી કર્યું છે પતાવી દઉં ને પહેલા સામાયિક કરી લઈએ. તો આપણે પ્રજ્ઞા ના બુદ્ધિનું સાંભળીએ કે ચલો એ તો સામાયિક પછી બપોરે ફ્રી છે ને બપોરે કરશું. હમણાં આવી રીતે આપણે પ્રજ્ઞાને સાઈડ ટ્રેક કરીએ. બરાબર. કારણ કે આપણને કિંમત આપણે વેલ્યુ કોની મૂકી છે? વ્યવહારની મૂકી છે. રાઈટ રાઈટ. હા બોલીએ ખરા આત્મા માટે પણ આત્માને જે વેલ્યુ મૂકી નથી. હા હા નહીં, એ તો બરાબર છે. રાઈટ. એટલે પછી બુદ્ધિ એનું ધાર્યું કરાવી જાય, એટલે બુદ્ધિનું ચલન ચાલી જાય. બરાબર છે. પણ છતાંય બુદ્ધિના લેવલમાં જો આટલી જાગૃતિ આત્મા તરફની થઈ ને તો બહુ મોટું કામ કાઢી નાખે. એટલે અત્યારના આપણે બુદ્ધિ આપણે સમ્યક બુદ્ધિ થઈ, આપણે કઈ સમ્યક પ્રકારની થઈ હોય એવું બુદ્ધિ સમ્યક થઈ તો બરાબર છે. સમ્યક બુદ્ધિ થી બહુ ઉપરનું પ્રજ્ઞા ખુલ્લી થઈ. નહીં, એ તો છે જ ના, પણ અત્યારે જે બુદ્ધિ જે ઉપયોગ કરે છે એ તો આપણે અજ્ઞાવાળી જ બુદ્ધિ જે છે એ જ છે ને અત્યારે કામ કરી છે. નિકાલ બરાબર છે, પણ હવે શું થયું કે આ ભાન થયું ને હું શુદ્ધાત્મા છું એટલે બુદ્ધિ આખી સમ્યક થવા માંડી. હા હા હા, બસ હું એ જ પૂછું. હા, તમારે દર્શન શુદ્ધિ થઈ ગઈ ને એટલે તમને દેખાય કે આ બરાબર છે કે બરાબર નથી. તમે બોમ્બે થી સુરત આવતા હો અને તમે બે રસ્તા ભૂલથી બીજા રસ્તા પર જાઓ તો ભાઈ થોડું થાય ને કે ભૂલ થઈ લાગે છે. હા બરાબર છે. રાઈટ. ચેક કરો, બીજાને પૂછો. હા હા, આવી દશા છે આમ. પણ હવે આપણી પ્રજ્ઞાનું લાઈટ ઓછું થઈ ગયું હોય તો શું થાય? એનાથી થોડું કે આ ભૂલ થઈ છે ને ખબર જ ના પડે. બરાબર છે. રાઈટ. કોનું માઇક ચાલુ રહી છે? બંધ કરજો. એક મિનિટ ભરતાનંદજી, એક મિનિટ. હમણાં જે કહીએ છીએ ને આપણે, ઈ જે સજેસ્ટ કરે છે ઈ આ છે, દેખાય છે? હા, સોરી. હા હા, ભરતાનંદજી અવાજ સંભળાય છે મારો? હા, સંભળાય. હલો. હા હા, બરાબર છે. રાઈટ. દાદા કે છે ને કે આ જ્ઞાન પછી તમારી વિચાર ક્રિયા જે હોય ને, હા શું કીધું? તમે શું તમારી વિચાર ક્રિયા જ્ઞાન પછી તમારી વિચાર ક્રિયા તમે પૂછતા નહીં, આપણે કે પ્રજ્ઞા નું સાંભળ્યા પછી, હા એ જ કહું, પ્રજ્ઞા નું સાંભળીએ પછી આપણે વિચાર ક્રિયા, દાદા કે વિચાર ક્રિયા નથી હોતી, એ દર્શન ક્રિયા થઈ જાય છે એમ. હા, એટલે તમે કીધું દર્શન શુદ્ધિ થઈ ગઈ.
અને દર્શન હા, સુધી થઈ દર્શન ગઈ સુધી થાય. હા એટલે તમને શું હા હોવું ઘટે ના હોવું ઘટે એક્ઝેક્ટ દેખાય. ઓકે. દેખાય, થાય નહીં, દેખાય. એટલે એ દર્શન સિદ્ધિ થયા પછી પણ આવી રીતના બુદ્ધિ આપણને. હા હા, હા, બરાબર છે. બુદ્ધિ તો બુદ્ધિ એ તો અહંકાર આખો શૂન્ય થાય ને ત્યારે બુદ્ધિ ના આવે. હમ. એટલે અત્યારે આ જે નિકાલી અહંકારનો બધો મોટા ભાગનો ભાગ જતો રહે ને હા હા, એ તો બરાબર છે. રાઈટ રાઈટ. પછી બુદ્ધિનું ચલણ બંધ થઈ જાય. હા 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 હા, રાઈટ રાઈટ. અત્યારે તમને અંદર ભલે હા ના હા શુદ્ધાત્માથી આપણે હોય કે ના હોય, ભાઈ હું સીએ છું, મને આટલા અનુભવ છે, મને આટલી મને આ ખબર પડે કે ના પડે. કોઈ તમને એવું કઈ કહેવા આવે ઇન્કમ ટેક્સ બાતમાં કોઈ હમ વાત કરવા આવે, સીધી વાત કે તમને શું થાય, એટલે ભાઈ હું સીએ છું, હમ મને હમ ખબર હોય. હમ. એટલે આ બધું અંદર ઊભું થયા વગર રહે નહીં. હા, બરાબર છે. રાઈટ. એટલે આ બધું ઊભું થાય ત્યારે ભાગાકાર કરો હા ને. હા, નહીં નહીં, બરોબર. અરે બધું એટલે બધું ઊભું થઈ જાય છે કે ન ઓછો ન પૂછો. હા હા હા, બરોબર છે. આપણે બોલવું છે કે ને ઘણી વખત એવું થાય કે આપણે નથી બોલવું છતાં પણ જયારે આવે ને તે વખત ધડ દઈને નીકળી જાય છે. હા, એટલે દર લઈને નીકળી જાય અને પેલા દર લઈને નીકળી જાય ને ત્યારે લાગતું જાણે બરાબર ચોપડાઈ દે, સારું કર્યું. હા હવે એટલું સમજાય કે આ ખોટું છે. હા, નહીં નહીં, પછી તે વખત પછી તો તરત જ પાછું નહીં નહીં, સાલી ભૂલ થઈ ગઈ, આવું ન હોવું જોઈએ. દાદાનું જ્ઞાન પછી તરત થોડી વારમાં હાજર થઈ જાય છે. હમણાં 5-6 દિવસ પહેલા એક મહાત્મા મળ્યા હતા. એ હા મહાત્મા ભેગા થયા કરે પણ સત્સંગમાં આવીને ક્યારેય બેસે નહીં. હા હા સમજાય? હા જ્ઞાન લીધેલું હા હા, રાઈટ. આમ ભેગવાથી મળવા આવે, વાતચીત કરે, બેસે, બધું કરે. હા હા મંદિર પર દર્શન કરવા આવી જાય કે આમ ગુરુ હા કઈક હોય ને જન્મ જયંતિ તો આમ કલાક આવીને દર્શન કરીને જતા રહે. હા હા, બરાબર છે. પણ આમ કે ને કે આમ કે બેસીને સત્સંગ સાંભળે કે બીજું ત્રીજું એવું કશું નહીં એમ. ઓકે. હા હા એમ કરતા કરતા અમને વર્ષો થઈ ગયા. હા હા એટલે બીજા બધા કહે ખરા કે આ સત્સંગમાં આવે પણ કશું એમને કઈ ચોંટ્યું નથી એમ. હા હા, તો હમણાં એમના ઘરે જ સત્સંગ હતો. ઓકે. એમના ઘરે જ હતો. ઓકે. હા આમ તો ના રાખે, બહુ પાકા રાખે એવા નથી. હા હા, એમના મધર એક્સપાયર થઈ ગયા એટલે એમના મધરની ઈચ્છા હતી એટલે રાખેલો. એટલે રાખીએ. ઓકે ઓકે. હા હા એમાં મેં કંઈક પ્રશ્ન કર્યો તો એમને શું કીધું કે આ તમારું બીજું બધું મને ના સમજાય પણ એક અસર થઈ શકે એ કે દિવસે કોઈ પર મને ગુસ્સો આવી ગયો હોય, કોઈને ગમે તેમ બોલી નાખ્યું હોય તો રાતે હમ સુઈ જાય તો મને સુતા મને દેખાય ખરું હા કે હા ભાઈ આ બોલી નાખ્યું ને આ બરાબર નતું, હમ એટલે હમ કે હું માફી માંગી લઉં. હમ, રાઈટ રાઈટ. હવે હવે જો આ સમજાય જ્ઞાન કામ કરે છે ને. હા હા, બરાબર દાદા છે. રાઈટ જ્ઞાન ઇટસેલ્ફ ક્રિયાકારી છે રાઈટ તો રાઈટ કે રાઈટ અહીંયા સમજાય આપણે કે આ રાઈટ રાઈટ એમને રાઈટ. કર્યું કશું નથી હા હા, બરાબર છે. પણ જ્ઞાન કામ કર્યા કરે. જ્ઞાન એટલે અંદર પ્રજ્ઞા ચેતવ કરે અને મોટો રાઈટ રાઈટ ફાયદો શું રાઈટ. થાય? ચેતવે એટલે એનું માની અને પછી માફી માંગી લે હા, આગળ. હા, એટલે પ્રજ્ઞાનું લાઈટ વધતું જાય. રાઈટ રાઈટ, બરાબર. હવે આમ બીજા બધાને શું લાગે કે આ તો સત્સંગમાં આવતા નથી, મોટી મોટી વાતો જ કરે છે, હા હા, ને બરાબર છે. રાઈટ. એને સાંભળતા નથી એવું લાગે. પણ અંદર જો અંદર કામ કરે કે ના હમ કરે હમ, આ રાઈટ. વસ્તુ છે. અરે આપણે વચ્ચે વાત થઈ હતી ને ભરતનાથજી કે દાદાનું હા એક 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 મોકલાયેલું કે દાદા કે ઓલા પ્રશ્ન કર્યો હતો કે ભાઈ એ આ બધી બીજાના દુઃખ થાય એવું વર્તન કરે, ક્રોધ કરે ને પસ્તાવો ન કરે તો પણ એને પસ્તાવો નથી કર્યો. એને ખબર નથી પડતી પણ અંદર પસ્તાવો એને થઈ જ જાય છે. એ કે મને દેખાય છે, એને નથી દેખાતું. આ એટલે દાદા કે જ્ઞાન કામ કરે છે. હા હા, એક્ઝેક્ટલી. કારણ કે આ આપ્યું છે એવું ને આખી દ્રષ્ટિ હા, બદલાઈ ગઈ. આખી. હા, દ્રષ્ટિ એટલે કે ને. આખી રોંગ બિલીફ ફ્રેક્ચર થઈ ગઈ.
સમજાય? રોંગ બિલીફ આખી ફ્રેક્ચર થઈ ગઈ. એટલે હું કમલેશભાઈ છે ફ્રેક્ચર થઈ ગયું ને એટલે કમલેશભાઈનો માલ જાતનો ફૂટે અને એક વખતે જાગૃતિ ના રહે. ફ્રેક્ચર થઈ પછી ગઈ. આંતર હા જ્ઞાન કામ કરે છે કે ભાઈ આ શું છે, હા આ શું દવા, એ હમ, બધું આવી જાય. રાઈટ રાઈટ એટલે બધું દાદા આવી કે એટલે હવે તમે જ્ઞાન મળ્યું હોય તો તમે જાઓ કે આ 5 વાગ્યા બેસો, ખાઈ પીને જલસા કરો. હા નહીં બરોબર છે રાઈટ. એટલે જબરદસ્ત એક જ ને ઓલો કે મહાત્માને ખબર નથી પડે એ અંદર કામ કરે છે એ પોતાને મહાત્મા પોતાને ખબર નથી પડતી. એક્ઝેક્ટલી, આ બહુ મોટી વાત છે કે મહાત્માને પોતાને ખબર નથી પડતી કે જ્ઞાન અંદર કામ કરી રહ્યું છે, પણ છતાંય કરે છે ખરું. કરે છે. હા એ વાત બહુ મોટી છે. એટલે આમ બહુ મોટી વાત અને છે. હવે જો હવે તમે વિચારો કે એનો આજ્ઞા માટેનો પુરુષાર્થ નથી તોય જો જ્ઞાન આટલું કામ કર્યા કરતું હોય, હા 5 મિનિટ પુરુષાર્થ માંડ્યો હોય તો જ્ઞાન કેવું કામ કરે. કેવું જબરદસ્ત કામ કરે. હા એવું છે. હમ એટલે આવું નક્કી કરી નાખવાનું. હા હા નહીં બરોબર છે. દાદા એ કે નહીં અત્યારે વસ્તુ જે કે નક્કીપણું એ જ બધું કે તમારે એમ નહીં કે અત્યારે નક્કીપણું તમારે કેટલું છે બસ એ જ મહત્વનું છે. કેટલું નક્કી કરો છો. 5 આજ્ઞામાં પણ દાદા એમ જ કહ્યું કે તમે નક્કી કરો બસ, બીજું કાંઈ નહીં. જેટલી તમારી નક્કીપણું જેટલું મજબૂત હશે એટલે તમારી આજ્ઞા પડાશે. બરાબર છે. બહુ બહુ સરસ. એ દાદાને એ જોવું ને એટલા બધા અમુક વખતે કે હંમેશા એન્કરેજ કરે બધા મહાત્માને, પણ જયારે ક્યારેક આવે ને તે વખતે આવું એકદમ દાદા છક્કો મારે છે કે થોડું મહાત્મા પછી છે ને એ થોડું ધ્યાન રાખે પછી એમ. દાદાનું કેવું છે કે બધા મહાત્માઓની ગુરુ કિલ્લી એમના હાથમાં છે, હા ચાવી એમના હાથમાં છે. રાઈટ રાઈટ એટલે કે રાઈટ. તારે આ બાઉન્ડ્રીમાં જેટલું નાખ્યું હોય તુફાન તો બધું કર્યા કર, હા 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 પણ તું હવે આ બાઉન્ડ્રી બહાર જઈ શકીશ નહીં એમ. હમ રાઈટ. એટલે ખરેખર એવું છે. એટલે તાને 11મું આશ્રય. નહીં નહીં બરોબર. ગઈકાલે પણ મેં આજે કોઈ 14મી આપતો મેં દાદા કે અમે તો મારી જે પારિણામિક સત્તા છે એ તમને મોકલાવીશ. પારિણામિક સત્તા છે મારી. એટલે એને કે કુદરતે મને નિમિત્ત બનાવ્યો છે. બાકી બધાને ફોર એક્ઝામ્પલ શ્રીમદ રાજચંદ્ર એમને ક્યાં નિમિત્ત બનાવ્યા હતા? કુંદાચાર્યને ક્યાં નિમિત્ત બનાવ્યા હતા? નહીં, પણ દાદાને નિમિત્ત બનાવ્યા કે બધાને તું બધાને મોક્ષનું જ્ઞાન આપી દે. બધાને થોડી બનાવ્યા છે કુદરત. એટલે દાદા ક્લિયર કટ ત્યાં લખ્યું છે કે અમે નિમિત્ત બનાવ્યા છે કુદરતે. એટલે આ પારિણામિક કે છે ને, પારિણામિક એટલે શું કહેવા માંગે છે કે અમે કશું કરતા નથી. હા આ અમને ભેગો થાય ને પરિણામમાં આવ્યા કરે. હવે આ તમે વિચારો તો ખરા, આટલા બધાની આ દ્રષ્ટિ બદલાઈ જાય ને છતાં એમને અંદર ઊભું ના થયું કે મેં આ બદલી આપી કે મેં આ કરી આપ્યું. ના એ તો વસ્તુ આખી એ તો તમે એટલા માટે તમે લખ્યું આપણને એમના માટે થઈ જાય કે દાદાએ આટલા બધાને જ્ઞાન આપ્યું, દાદાએ આમ કર્યું, દાદાએ આમ કર્યું. એ વખતે સમજાવતો હવે સમજાય કે આપણને જે લાગે છે કે દાદાએ આમ કર્યું, દાદાએ આમ કર્યું, દાદા તો દાદા હતા. આપણે મૂર્ખ બનીએ છીએ. હા એ વસ્તુ જે છે ને અત્યારે ધીરે ધીરે જેટલું ઓળખાતા છે ને ઓહો દાદા પ્રત્યે એટલો અહોભાવ એટલું બધું જે થાય ને કે દાદાને 24 કલાક છે ને રાતના ઊંઘતી વખતે સપનામાં પણ દાદા દાદા જ કર્યા કરે એવું જ આપણે અહોભાવ થયા કરે. સાચી વાત છે. બરાબર છે. હા હા ચોક્કસ ચોક્કસ. પૂછો. દાદા કે દાદા જોડે છે ને હા એ કે આ બધી અલૌકિક શક્તિઓ છે કે તમે કામ કાઢી લેજો કે દાદા રહે છે ને કે તમારી આ અલૌકિક શક્તિ છે એ તમે કામ કાઢી લેજો. આ કેવું છે કે આ અક્રમ વિજ્ઞાન દાદાઓના નિમિત્તે જે ખુલ્લું થયું ને એ એવું છે કે તમારી ઉંમર, તમારું સ્ટેટસ, તમારા પૈસા, તમારું ભણતર કશું જોતું નથી. એટલું જ નહીં, તમારું ઉપાદાન પણ જોતું નથી. ઉપાદાન ના હોય છતાંય પ્રાપ્તિ થઈ જાય.
કેટલી મોટી વસ્તુ. પ્રાપ્તિ થયા પછી ઉપાદાન, આમ ક્રમિકમાં એવું કે પ્રાપ્તિ થાય એટલે ઉપાદાન વાળો આગળ વધે, હા અને અહીંયા ક્રમમાં પ્રાપ્તિ થયા પછી સિન્સિયરિટી, હા આજ્ઞાની સિન્સિયરિટી એ ક્યાંય આગળ વધે, ઉપાદાન રાઈટ. હોય કે ના. હમ. આ એક બહુ મોટું આશ્ચર્ય છે. હા હા આપણે તો કે શું થાય કે આપણી સાથે આપણે ભેગો થયો હોય ને, બીજા કશું ખબર ના પડતી હોય, હમ. એને સમજણ ના પડતી હોય, પણ આ જેની સિન્સિયરિટીના પુરુષાર્થ ચાલુ થઈ ગયો ને, તો હા હા આપણા કરતા ક્યાંય આગળ વધી જાય. હા બસ એ જ એની અંદર કે ને કે એને અંદરથી અંદર એટલું બધું ઉઘાડ થતો હોય કે ન પૂછો, આપણે ખબર જ ન પડે. અને એટલે દાદા કહેતા હતા કે એક એક મહાત્માઓ માટે તમને પૂજ્ય ભાવ રહેવો જોઈએ. રહેવો આ જોઈએ. નામ મોટો છે એવું નહીં, એના માટે પૂજ્ય ભાવ રાખજો કે આ સહાયક સંકેતનો ધણી છે. હા ક્યારે કેટલા પગથિયા ઉપર ચડી જશે ને કશું કહેવાય નહીં. ખબર જ નહીં. હા તમે પણ જેવો કહેતા હતા ને, તમે પણ કહો છો તમે કે બહારથી ગમે જેવો એવું છે, દેખાય, જેવો છે તેવો, પણ આ દાદાનો જ્ઞાની છે. જ્ઞાની છે. આ આખી નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી છે, સહાયક દ્રષ્ટિ Right. પ્રાપ્ત થયેલી છે. હા એટલે કે બધા માટે આ તો કે દાદાના મહાત્માઓ છે, પણ આપણા વિરોધી હોય ને એના માટે આપણે તો બે રાખવાનું હોય. હા હા વિરોધી હોય ને ત્યાં અંદર શુદ્ધાત્મા જોઈને આપણો અંદર એ ભાવ રહે. હા 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 જયારે આ તો દાદાના પગલે ચાલનારા છે, હમ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. અત્યારે ગમે એવા ગાંડા ઘેલા દેખાતા હશે ને, પણ ક્યારેક શું થઈ જશે, કેટલું હમ વધી જશે એ ઠેકાણું નથી. કશું તો કહી ના શકો. હા કઈ અત્યારે ખબર તમને નહીં પડે. અમરેશભાઈ કે અત્યારે તમને એવું લાગે કે આ મને બહુ સમજાય છે, હું સમજુ છું, કે મને હું આ વાંચું છું, મને વાત પકડાય છે, કે હું આટલા સારા પ્રશ્ન કરી શકું છું, કે હું આટલું સમજી શકું છું. પણ કાલ ઉઠીને તમે જેને સમજાવતા હો ને એની સમજણ, એનું દર્શન, એની જાગૃતિ તમારા કરતા વધી હા જાય. અરે જબરદસ્ત. અત્યારે એક મહાત્મા છે ને, આપણે જે ભરતનંદજી, એને 1 વર્ષ પણ થયું નથી, પણ એની એટલી બધી નીચી દશા છે, કઈ પણ વસ્તુ જે એને એટલી વસ્તુ મગજમાં એની બેસી, એટલે અંદર કોઈ ને મગજમાં નહીં, આખા હૃદયમાં બેસી જાય છે. એટલે એ અમુક જે બધી દશા લઈને આવ્યા હોય ને, દ્રષ્ટિ પામેલા બધા માટે પૂજ્ય ભાવ રહેવો જોઈએ. પછી રાઈટ રાઈટ, બહુ ચોખ્ખી એ વાત છે. ડિઝાઇન બધાની અલગ અલગ હોય, કે ભરેલો માલ અલગ અલગ છે, ડિઝાઇન અલગ અલગ હોય, પણ દ્રષ્ટિ કોની પ્રાપ્ત થઈ? રાઈટ રાઈટ રાઈટ. દ્રષ્ટિ વિતરાગોની પ્રાપ્ત થઈ છે, એટલે એના માટે આપણે અહોભાવ, આપણો વિરોધી આપણી સાથે ચાલનારો છે. રાઈટ 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 રાઈટ. આપણી સાથે ને આપણે ઓલું જે એની જે આ તો ઓલો કે દાદા કે ભાઈ આ ખાલી ઔદયિક ભાવ આવે ને તે વખતે ખાલી એ થોડું ગડબડ, બાકી તો એ એકદમ બહુ મસ્ત મજાનો રહેતો હોય. અને આપણી સાથે ચાલનારો છે એટલે આપણને ટેકો કરશે. હા રાઈટ. પાછળથી આપણે ટાંટીઓ નહીં ખેંચે. હા એનો વ્યવહાર ગમે તેવો લાગતો હશે ને, પણ જાગ્રત છે. ચાલો વધીશું આગળ. ઓકે 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 ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા સોરી, હાતિમભાઈ નો પ્રશ્ન છે ને? હા હા ઓકે ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રધાનજી. જય સચ્ચિદાનંદ હાતિમભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્મા. પ્રધાનજી, અવલંબન જે વાત આવી હમણાં આજે સત્સંગમાં, એની ગડમથલનો મને જવાબ જોઈએ છે, મને સમાધાન જોઈએ છે. વાત એવી છે, જ્ઞાન લીધા પહેલા જ્ઞાન નહોતું ત્યાંની વાત છે. પહેલા એ કહી દઉં, હાતિમનો જન્મ એવા કુળમાં થયો છે, એવી કોમમાં થયો છે કે જે વેપારથી રિલેટેડ છે, બરાબર. તો અમારા કુટુંબમાં ને મોસણમાં બધાને દુકાન વ્યવસ્થિત છે બધાને, અને હું વેપારી કોમમાં જન્મેલો, વેપારની અપેક્ષા હોય, બરાબર, લોહીમાં, એટલે અવલંબનમાં હોય કે વેપાર કરવો, આ છે તે બધું એ લઈને આવેલા છે. હવે વેપાર મારા જીવનમાં જેથી હું સમજણો થયો ત્યારથી ઘણા બિઝનેસ કરવા પડ્યા, કેમ સફળતા મળી નહીં. એટલે એક મોટું ડંખી હતું
જ્ઞાન પેલા. હમ. બીજું ઘરનું મકાન, જે હમણાં અવલંબન લઈને આવ્યા, બધાને કુટુંબમાં ઘરના મકાન છે, એટલે એ જોયું હોય બધાને સરસ મકાન. મને ઘરનું મકાન થયું નથી, આખે એક મને જો મારા પપ્પાના દીકરા દીકરી બધાને ઘરના મકાન છે પાછા એમાંય, મને એકને નથી, એટલે એ ડંખ હોય. બધાની કુટુંબમાં બધાને ઘરના મકાન હોય, મને એક નથી. એટલે એમે બધી વાતો થતી હોય ને, કુટુંબમાં ભેગા થાય, સમાજમાં વારંવાર પત્ની માં બધા આવે તેમ, એટલે વારંવાર રિપીટ થાય, એટલે ગાઢ થઈ ગયેલી વાત છે. બચપનથી લગાવીને આજ બધા આ બે પ્રયોગ એવા કે વેપાર અને ઘરનું મકાન મારા જીવનમાં બચપનથી મને વયું ગયું, પાછું આવીને વયું જાય. એટલે પણ જ્ઞાન આવ્યું પછી શાદી થઈ ગઈ હતી, લગ્ન થયા, છોકરા હતા, એટલે અહીંયા પૂના આવ્યા, એટલે પૂનામાં રોજી વહી ગઈ. હવે વાત એ છે કે ફાઇલ બધી એ તો જે છે એ છે, એ તો જ્ઞાનથી મારે એને ના કહેવાનું હોય. હવે વાત એ છે કે ઘરનું મકાન અને રોજી હજી અવલંબન આ લોકોની ફાઇલનું છે કે તમે કઈ કરતા ને. હવે ઈ મેં કરવા પણ હું દાદાના જ્ઞાન પછી સમજ કરીને વ્યવસ્થિત સમજાતા. છેલ્લા 3-4 મહિનાથી તો બહુ ક્લિયર સમજાણું કે વ્યવસ્થિત બહુ મને કામ આવ્યું, મને દેખાણું. એટલે મારા નસીબમાં એક સમજાવ ઉદય કર્મ છે, મને ભૂલો દેખાણી, ક્યાં કારણસર વયું કે બધું સમજાવ. મારે કોઈ કહેવાય નહીં અહીંયા આ બધી ફાઇલો તો એ વાત ન કરાય કે આ શું બન્યું છે, ભૂલ મારી છે, થયું છે તો આ વયું ગયું છે તો મારી ભૂલ દેખાઈ ગઈ. શું કામ વયું ગયું, આવ્યું અને વયું ગયું બધું. પણ વાત એ છે કે આ બધી સમજણમાં જ્ઞાનમાં રહીને અવલંબન જોવાતા બધું કરતા ફાઇલનો ક્લેમ રહે છે હજી બહુ ભયંકર હોય ને, કારણ કે હવે મકાની નથી, રોજી નથી મારી, અને પૂના શહેરમાં રહેવું. એટલે છેલ્લા 10 વર્ષ થયા તો આ પ્રેશરમાં સખત આમાંથી જ ગાડી અનબેલેન્સ થાય રાખે સતત, અને એટલો ફાઇલોનો પ્રેશર આવે છે આ બધી વાતમાં. આ બધું જ્ઞાનમાં રહેવું, દાદાની વાત એ સમજાય છે, બહુ નિરાકુરતાય છે, એમાં ના નથી. આ બધું ફાઇલોનો ક્લેમ છે એ પણ સાચો છે, એમાં એ લોકો ખોટા નથી. બીજું મારી પાસે કોઈ રસ્તો નથી. મારા ઉદયકર્મમાં અત્યારે જ્યાં છે એ ભોગવટો છે કે પૈસા નથી, રોજીનો રસ્તો. જેમ દાદા કીધું ને, સહજ આવવું જોઈએ, સહજ આવે જ બધાને આવે. મને તમારે શું કરવાનું? ઘરમાં 2 છોકરાઓ છે ને તમને? દીકરા કેટલા? હે 2 દીકરા. કેટલા દીકરા તમે? 2 ને? 2 દીકરા. તો બંને દીકરાઓને બેહાડીને કહી દેવાનું કે બેટા જો આ મેં તમને ભણાવ્યા કર્યા, ધંધો શીખવાડ બધું કર્યું, પણ મારા કે આ સંજોગો નથી કે હું પૈસા કમાઈ શકું કે મકાનો બનાવી શકું. હવે તમે મોટા થયા ને એટલે તમે આ કરજો. હવે હું આ મારું ટેન્શન તમને સોંપી દઉં છું. કોઈ માનવા તૈયાર નથી. કેવી વાત આ વાત કરી બે વખત. આ બધી મારી વાઈફ, મારા માં બધા બેઠીને 2 વખત શાંતિથી વ્યવસ્થિત કીધું એ લોકોને કે ભાઈ જો મારા આવા સંજોગો છે, હવે મારી શરીરે સાથ નથી આપતું, અમુક સંજોગો મને સાથ નથી આપતા. તમારે આમે હું પ્રયાસ કરું છું, બધાને ખબર છે, એ બધાને ખબર છે કે પ્રયાસ કરે છે, એ બતાવવું જોઈએ પ્રયાસ કર્યો. બધું આયેલું પ્રયાસ ફેલ ગયો, પણ એ લોકો હજી એ બાબતમાં એ સ્વીકારવા તૈયાર નથી કે નહીં તમે બેઠી ના જાઓ, પ્રયાસ કરો. તો હું પ્રયાસ કરું જ છું, પણ વાત એ ક્લેમ બરાબર છે. આપણે કે બરાબર છે, તમે કહો હું બધો પ્રયાસ, તમે કહો એમ કરવા તૈયાર છું. કહીએ હવે કે તમે બંને મોટા થયા ને, હવે મારા કે વાત દોરા થઈ ગયા, મારી ઉંમર થઈ, એટલે હું આ જવાબદારી તમને સોંપી દઉં છું. તમે લોકો કઈક કરી શકતો અને તમને બધો ટેકો પણ નથી સ્વીકારતા. એમ નહીં એમ કે તમે તો કરવું જ પડે, તમારે જાઓ ગમે તે કરો એમ. હા તો હું મારી રીતે કરું જ છું. કહીએ તમે સિન્સિયરલી કરો જ છો ને? પણ એનું રિઝલ્ટ નથી આવતું ને. આખર રિઝલ્ટ નથી આવતું. એટલે આપણે શું કહેવાનું કે આપણે કહેવાનું ભાઈ જો કે મારામાં કંઈક આવડત નથી, કે મારામાં સમજણ નથી, એટલું આટલી મહેનત કરવી પણ કઈ રિઝલ્ટ આવતું નથી. એટલે હવે તમે લોકો કહો એ તો હું તમને હેલ્પ કરું. કે મારું બાજુએ મૂકું. કે તમે બે જે ધંધો કરતા તમને જે હેલ્પ જરૂર પડે મારી એટલી તમને હેલ્પ કર્યા કરું. કે એ બે જોબ કરે છે ને એટલે નથી થતું. એ બે સ્કૂલના ટીચર છે, એટલે મારો વિષય નથી, એટલે એમાં મારી મદદ લઈ. સ્કૂલમાં ટીચર છે એટલે એમાં તમે એની સ્કૂલ હોય તમે હેલ્પ કરી શકો.
કે કંઈક એની મેનેજમેન્ટમાં નહીં જોબ કરે છે, જોબ કરે તો હા એ લોકો જોબ કરે. જોબ કરે એમાં બીજું કશું કહીશ એટલે તમારે થાય કહેવાનું થાય છે તમે આપણે કહીએ છીએ તમે બંને જોબ જ કરો છો ને કે હમ અને કંઈક આપણો ખર્ચો નીકળે છે એટલે હું મારી રીતે મારો બધો પ્રયત્ન કરું છું પણ કે આપણે અત્યારે તમારે એમ છોકરા એવું એ કહેવાય ને कि भाई आ શું कहा तो अल्लाह कौन है कि अल्लाह के हाथ में है मेरे हाथ में क्या है मैं सब હમ प्रयत्न तो करता हूँ मैं प्रयत्न नहीं करता तो आप मुझे बोल सकते हैं કે હું બધા પ્રયત્નો તો કરું છું કહીએ એમ એવું આવું આ શું એવું આવું આ હાતિમભાઈ સાથે હાતિમભાઈ કેમ આવી વાત કરો કહીએ આપણે નહીં બોલવાનું હાતિમભાઈ આવું બધું બોલ્યા કરે અને કેવું છે કે આવી રીતે આપણે કરવા પ્રમાણમાંથી નીકળીએ ને એટલે કુદરત આપણે હેલ્પ કરતી થઈ જાય તમે હમ લગામ છોડો ને એટલે કુદરત હમ નેચર ફ્લોમાં જે હોય આવે બરાબર. તમે લગામ પકડી રાખ્યું તો તમે તમારી રીતે આમ આમ કરવા જાઓ અને પેલું કુદરતના વ્યવસ્થિતના નેચરલ ફ્લોમાં જે આવતું હોય એ આવે બરાબર. તમે અને એ એટલે તમે આપણે એટલે હાથી શુદ્ધાર્થ કે ફાઇલ નંબર 1 તમે એટલે હાતિમભાઈ એમ હાથી. ઓકે. તમે હાતિમભાઈ થઈને કરવા જાઓ ને હમ એટલે એ થાય એટલે હાતિમભાઈને કરવા દેવાનું પણ હમ આપણી જોડે જાગૃતિમાં હોય એટલે આપણે વચ્ચે વચ્ચે હાતિમભાઈ સાથે થોડી વાત કરીએ આ પ્રજ્ઞા જાગૃત થઈ ગઈ હમ એટલે હાતિમભાઈ વાત થાય કે ના થાય થાય છે, થાય છે. હાતિમભાઈ કઈ ધંધો કરતા હોય બહુ લોભ કરતા હોય તો કહેવાય કે ના કહેવાય ભાઈ બહુ લોભ ના કરતા કે નહીં થાય છે, એ બસ થાય છે. આવું બધું કર્યા કરો ના એ થાય છે. અને બીજું કેવું છે કે આ વ્યવસ્થિતના સંજોગો છે ને હમ એ બદલાય નહીં પણ એક વસ્તુ છે કે આ દાદા ભગવાન જે હતા ને હમ એમને કેટલાય જન્મોથી એમની એવી ભાવના હતી હમ કે મને જે ભેગો થાય હમ એની પાસેથી મારે કઈ જોઈતું નથી હમ પણ મને જે ભેગો થાય એને કંઈક ફાયદો થવો જોઈએ બરાબર છે. કે દાદાનું આ એક યશનામ કર્મ પણ છે ચોક્કસ. સમજાય હવે હમ કેવું છે કે આ વ્યવસ્થિત નવું કે ભારે હિસાબ લઈને આવ્યા હઈએ ને હા હા એ સમજાય અમુક છે. એવો અમુક સમય જતો રહે હમ પણ એટલું ધ્યાનમાં રાખજો કે તમને આ દાદા ભગવાનનું વિજ્ઞાન મળ્યું દાદા ભગવાનની દ્રષ્ટિ મળી આ નિશ્ચય દ્રષ્ટિ મળી તત્વ દ્રષ્ટિ મળી હમ અને આ તમને આ કીર્તન ભક્તિ આ ત્રિમંત્ર બધું મળ્યું છે ને હમ એટલે આજે તમે આ ત્રિમંત્ર બોલતા હશો ને કીર્તન ભક્તિ કરતા હશો બરાબર હમ બરાબર. એટલે આ તમારા તરફથી જે કારણો સેવવાના છે એનું સેવન થઈ ગયું હા એ થાય છે, એ એટલે થાય છે, હવે એ સંતોષ. હવે તમારે ખાલી શાંતિથી રિઝલ્ટની જ રાહ જોયા કરવાનું હા એટલે મારું કહેવાનો મને એ જ દાવ છે કે આ ફાઇલનો જે ક્લેમ છે એ હમ. ક્લેમ રહી જાય નહીં ને એમ વાત એ કાંઈ. આ કામ કે આ તો ના 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 અજ્ઞાન એ અજ્ઞાન છે. ક્લેમ ના રહે એ ક્લેમ ના રહે તો ફાઇલો પણ આમ બોલે ખરા મોઢે પણ અંદર ખાને તો સમજે ને હમ તો બંને દીકરા અંદર ખાને ના સમજે કે આ પપ્પાએ આખી જિંદગી બહુ મહેનત કરી છે આટલું બધું હા ટ્રાવેલિંગ કર્યું છે દોડધામ કર્યું છે બધું કર્યું છે ને હમ તો એ સમજે અને એ પોતે જોબ કરે છે તો એકચ્યુઅલી એમની જવાબદારી નથી કે ધંધો કરવાની હા પણ એમાં એવું છે કે હવે એની ઉમ્મીદ હોય ને એની અપેક્ષા જેમ કે ને એને પોતાનું મકાન જો એને ફરવા જતો એને બચત કરવી થતી ન હોય એટલે એમાં એ લોકોનો આગ્રહ એવો હોય કે તમે અમને મદદ કરો આમાં તમારી કાંઈક તો હોય જ નહીં એમ. હા એટલે એ બરાબર ઉંમરના પ્રમાણે સમજણના પ્રમાણે એની અપેક્ષા હોય. આશા રાખે ને આશા રાખે ને આશા તો રાખે ને દીકરા બાપ ને કોણ રાખે એમ થાય એમાં ના નથી પણ વાંચે કે ક્લેમ મારાથી થતું નથી એમ સંજોગો મને સાથ ના નથી ને આપતા. ના સંજોગો સાથ ના આપે એમાં એમનો ક્લેમ ના રહે તો એ અંદર ખાને સમજે કે હમ પપ્પા હાર્ટીલી સિન્સિયરલી બધો પ્રયત્ન કરે છે હમ પણ કે આ કુદરત મહેર કરતી નથી એમ હા એ સમજે ને અંદર ખાને એટલે એમનો ક્લેમ ના રહે એટલે તમારું કેવું કે તમે અહંકાર કહીને કે બસ હવે મારે નોકરી ધંધો નથી કરવું કમાવું નથી હવે મારે ખાલી દાદાનું જ કરવું છે એવું કર્યું ના હોય ને તો એમનો ના ક્લેમ એમ નથી.
ના એમ તો એ તો ભાગ તો છે સારું. એ ભાગ તો છે જ નહીં. એટલે આ ના, એમ તમે છે. અંદરથી એટલે આ તમે અંદરથી ચિંતા કાઢી નાખજો કે એ લોકોનો ક્લેમ રહેશે. હા બસ 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 હા ખ્યાલ? એટલે આટલી ચિંતા કાઢી રિલેક્સ થઈ જજો. ઓકે ઓકે કારણ કે ક્લેમ તો તમારો આંકડો હોય ને તો ક્લેમ રહે. આમ બંને હોય ને આમ આમે તો હા ક્લેમ રહે. હા તમારું હા સીધું છે ક્લેમ ના રહે પછી. ઓકે બસ હા બસ. જય સચિદાન. મારો પ્રશ્ન ચાલો. જય સચ્ચિદાન, જય સચ્ચિદાન, જય સચ્ચિદાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રેખાબેન. જય સચિદાનંદ ભરતાનંદજી. જય સચિદાનંદ જય અક્ષરભાઈ. સચ્ચિદાન. એક જ નાની પૂછવું છે. મન હેરાન કરતું નથી, તમારા રાગ દ્વેષ હેરાન કરે છે. તો યુઝ્યુઅલી તો આપણને મન જ હેરાન કરતું હોય ને. રાગ દ્વેષ હેરાન કરે છે એટલે શું? એટલે શું કહે છે કે મન તો છે ને, મનનો સ્વભાવ તો શું છે કે એક પછી એક વિચારો ફૂટ્યા કરે. હમ મનનો સ્વભાવ એવો છે કે એક પછી એક વિચારો ફૂટ્યા કરે. હમ એટલે મન બરાબર. મન તો મનમાં વિચાર આવે ને એનો વિચાર પૂરો થઈ જાય. એક વિચાર આવે એ પૂરો થાય, બીજો વિચાર, બીજો થાય, ત્રીજો આવે. મન હેરાન નથી. મન તો તીર્થંકર ભગવાન નહીં હોય ને દાદા ભગવાન નહીં હોય. બધા જ્ઞાનીઓને મન તો હોય કે ના હોય. આપણે આખો દિવસ થોડી રાગ મન દ્વેષ નથી કરતા હેરાન. હોય. આજે બધા સાથે આપણે જે રાગદ્વેષ છે ને એ રાગદ્વેષ હેરાન કરે. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે તમારા પડોશીમાં કોઈ છોકરો હોય, નાનો છોકરો બીમાર પડી જાય તો તમે એટલા હેરાન ના થાવ. પણ તમારા ઘરમાં નાનું છોકરો બીમાર પડી જાય તો તમે કેટલા હેરાન થાવ ના થાવ? હા અચ્છા હા. તો કે આની સાથે રાગ છે. હવે હવે ભલે આપણે શુદ્ધાત્મા થઈ ગયા, ભરેલો રાગ છે, ખાલી થતો ડિસ્ચાર્જ થતો રાગ છે, પણ છતાંય છે ને, એટલે તમને હેરાન કરે. પણ એ તો મનમાં આવ્યું હવે આ રાગ વાળો એટલે ભાગ ખાલી થઈ જાય તો શું મનમાં આપણે મનમાં આપણને કંઈક આવ્યું એટલે આમ તો મને રેખામાં શું મનમાં મનમાં જ કઈ ઈચ્છા ફૂટી એટલે મનનું કઈ હા તો મન ચાલ્યું. આને એવું કે બહારના સંજોગો ભેગા થાય ને એટલે મનમાં વિચાર તો આવે જ ને. હા બહાર તમને સંજોગ તમે બહારના સંજોગ ભેગા થાય, ઘરમાં કોઈ નાનું છોકરું તો બીમાર પડી ગયું એટલે મનમાં વિચાર આવે કે ના આવે? હા આવે આવે હા. તો કે વિચારો તો એ વિચારો શું એટલે મનમાં વિચાર પડેલા હતા, અત્યારે આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભેગા થયા એટલે વિચાર ફૂટે. અચ્છા એટલે હા હા. સત્તામાં હતો, સત્તામાં હતો પણ આ સંજોગ ભેગા થયા એટલે ફૂટે છે. ઓ એટલે આપણે મનને ક્યાંય બ્લેમ કરી જ ના શકાય એવું? સાતો રાગદ્વેષ ને હિસાબે હા બધા હા ઓકે. એટલે મન હા તમે તમે કીધું કે એક્ઝેક્ટલી. મન તમે કીધું એ રીતે આપણે વાળી શકીએ. રાગદ્વેષ ભળ્યા એટલે ના વળાય એવું? હા એટલે શું છે કે આ મનમાં મન એટલે બંડલ ઓફ થોટ્સ. હા સમજાય? હા મન એટલે બંડલ ઓફ થોટ્સ. હા કે પાછલા અવતારમાં જે બંડલ લઈ આવેલા હમ એ અત્યારે ફૂટે કે ના ફૂટે? એમાંથી ફૂટે વિચારો ફૂટે. તો કે એમાંથી ફૂટે વિચારો કઈ રીતે બરાબર. ફૂટે? તો કે રેન્ડમલી ફૂટે. હા તો કે એને બાર બાર સંજોગો ભેગા થાય એટલે ફૂટે. હા એટલે જમવાનો ટાઈમ થયો હોય અને પેટમાં ભૂખ લાગે એટલે વિચાર ચાલો જમી લઈએ. હા પણ હવારે નાસ્તો કરીને બેઠા હોય 8:30 તમને જમવાનો વિચાર આવે ચાલો જમી લઈએ એમ? તો કે ના આવે. ના આવે ના. તો કે આ બીજા બધા એટલે કે આ હા અંદર જમવાનો વિચાર તો પડેલો જ છે, તો એ વિચાર ફૂટશે કેટલા વાગે? તો કે 12 હા વાગે. એમાં જો તમે બહાર હા કઈક ફરવા ઓકે ગયા હો તો અચ્છા નહીં. એમાં બરાબર તમે બહાર હા ફરવા ગયા તો 12 વાગે ના ફૂટે. પણ હા તમે 12:30 હોટલ પર આવ્યા કે 12:30 ઘરે આવ્યા એટલે પછી ફૂટે કે ચાલો હવે જલ્દી જમી લઈએ, મોડું થઈ ગયું. બરાબર હા 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 હા. એટલે દાદા કહે મન હેરાન નથી કરતું, પણ હમ તમારી અંદર એટલે રાગદ્વેષ તમને પીડા આપે છે. અચ્છા હા હા. એટલે હવે આપણને આ ભાન થયું કે હું શુદ્ધાત્મા છું, હમ આ રેખાબેન થી જુદા પડ્યા
એટલે એ ભાગથી એ જુદા પડે એટલે એ ભાગ ગયો. હા બરાબર છે, એટલે આ મનથી તમે જુદા પડે. બરાબર. મનથી અને હા આ મનથી જુદા રાગદ્વેષ કેવી રીતે થયા? કેવી રીતે કહેવાય મનથી જુદા? તમે શું કીધું? કેમ તમે શુદ્ધાત્મા છો કે રેખાબેન છો? હું તો શુદ્ધાત્મા છું. હા, તમે શુદ્ધાત્મા, સમજાય? હા તમે શુદ્ધાત્મા. તો આ મન કોનું? રેખાનું. અને રેખાબેન થી તો તમે જુદા, તો મનથી તો કેટલા જુદા થઈ ગયા? હા રાઈટ રાઈટ, એકદમ સમજાય? હા, તો બરાબર જે આપણાથી જુદા છે એનાથી જુદું છે. બરાબર. સમજાઈ ગયું, હવે એટલે સમજાઈ એટલે ગયું. પેલું બોલીએ ને વિધિમાં, હું મન વચન કાયાથી તદ્દન જુદા જુદો એવો શુદ્ધાત્મા એવો છું. શુદ્ધાત્મા છે. એટલે એ બોલીએ છીએ ત્યારે બોલીએ છીએ ખાલી, પણ હવે આમાં બધું એક્શનમાં આવ્યું ત્યારે હવે હમણાં સમજાયું, આ બધું હમણાં ખબર પડી. બરાબર, હમ. એકદમ બરાબર. આમાં ભરતાનંદજી કેવું થયું ખબર છે? આટલું બધું આપણે વાંચીએ છીએ. આજે હમણાં સત્સંગમાં બેસતા પહેલા જ એક શોપમાં ગઈ હું, તો વાંધો કઈ નહોતો, થોડીક અકડું હતું પેલું શોપ કે ભરેલો, તો આમ પેલું બરાબર જવાબ ના આપ્યો રેખાને. તો એ વખતે પછી પાછું અકળાઈ ગયું કે આટલું બધું તારું સામાન લેવા હું આવી છું અને અકળાય છે તું. મેં કીધું એ અકળાય છે તો, અને મેં કીધું આ લીધું એવું પણ નથી કે મેં જોઈને કઈ નથી લીધું ખોલાવ્યું. આટલું 8-10 હજારનું સામાન લઉં છું અને અકળાઈને બોલે છે બિલ પણ નથી આપતો, આટલા થયા. પછી કીધું એટલે બિલ આપી. મને ગુસ્સો આવે. બહાર નીકળીને પછી મને એમ આવી લાગ્યું કે આને તો મારો અહંકાર તોડ્યો, તો મને કેમ એની ઉપર આટલો ગુસ્સો આવે? પણ એ વખતે આવી ગયો. પણ બહાર આવીને એવું કીધું કે જો મને કેવું ખરાબ લાગ્યું કે હું શોપિંગ કરવા આવી છું, ને મને રિસ્પેક્ટ નથી આપતો કરીને. એટલે આ દેખાયું ને, હા એટલે આ દેખાયું એટલે આપણે પાછા ફર્યા. હા, એટલે મને દેખાયું ખરું, પણ એ વખતે એની ઉપર ગુસ્સો તો બહુ આવી ગયો કે હવે તો હવે આવવાની જ નથી. ભલે ને આવી મેં ગયો ડ્રાઈવરને ગુસ્સો કીધું, આવતો રેખાબેન ને, આપણે ક્યાં આવ્યો? હા કે ચાલ, મેં ડ્રાઈવરને કીધું હવે આજ કે બાદ ગુસ્સો કभी આવી ગયો તો शॉपिंग રેખાબેન मेरे ને को આવ્યો. આપણે રેખાબેન ને કેવું કે હવે આટલો બધો ગુસ્સો કરવાની ક્યાં જરૂર છે કે? હા તો ના બીજી એટલે વાર ધ્યાન આમ રાખજો કે. હા એટલે થોડુંક આમ અને આટલું બધું કરીને આમ બધું નાની એને નાની માફી વાતમાં માંગેલો કે. હા એટલે કઉ છું આટલું બધું કરીને પણ હજી તો આમ જયારે પેલું આવે છે ત્યારે તો થઈ જ જાય છે. એટલે મારું એમ કેવું છે કે આમ ગોખી ગોખીને જયારે બહાર હા, તો નીકળી છે એનો કે એ ભાઈ તો ના. કેવું નહીં, એ તો કેવું છે, ભરેલો માલ હોય ને, આજે હા ખાધું એટલે બીજે સંડાસ જવું પડે કે ના જવું પડે? હા તમે કહો મેં કાલે તો ઉપવાસ હતો, આજે કેમ સંડાસ જવું પડે છે? હા એટલે ભાઈ તો એક દિવસ પહેલાનું થોડું બાકી રહ્યું તો નીકળે ને બધું. તો મને એમ થાય છે કે આ રેખા આટલો ખરાબ બાળક ભરીને લાવી હશે કે આમ વારે વારે આવું 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 જ બધું થયા કરે તો છે. ભાઈ આમ આ કલયુગનો માલ છે, 5મા આરાનો. પણ તમે હમણાં થોડી સારી, ભરેલો છે. હા, તો એટલે આ કયા 5મા જન્મમાં? આરાનો માલ છે. 5મા આરામાં તો નીકળે છે, ભર્યો તો પહેલા છે ને. હા, ભર્યો એટલે આ તો 5મા ચાલુ થઈ ગયો કેટલા વખતથી. ભગવાન મહાવીર ગયા ને 5મા આરો ચાલુ થઈ ગયો. હા બરાબર હા, એટલે 5મા આરામાં તમે સારી આશા કેવી રીતે રાખો? બરાબર હા. તમે કેવી રીતે આશા માલ સારો ફૂટશે એમ? તો હવે જે ભરાય છે એ સારું જ ભરાતું હશે, એ કેવી રીતે ખબર હવે પડે? ભરાતો બંધ થઈ ગયો. હવે તો ખાલી આજ્ઞામાં રહો ને એટલા પૂરતું ભરાય. હવે હમણાં હવે નથી તો મને આવતા જન્મમાં શું મળશે એ ભરાય તો? આગલા જેમાં જે મળશે રહો ને, આપણે કામ અત્યારે જે મળ્યું છે ને એમાં કામ કાઢી લો. અત્યારનો તમારો પ્રેઝન્ટ છે ને એમાં કમાણી કરી લો. તમે તમારો અત્યારનો પ્રેઝન્ટ બનાવ્યો ને, તમે અત્યારનો પ્રેઝન્ટ બનાવ્યો તો ફ્યુચર બનાવી શકશો. એટલે હમણાં તો 5 આજ્ઞા બાકી. અત્યારે પ્રેઝન્ટ નું વિચાર જગ્યાએ ફ્યુચર નું વિચારશો તો પ્રેઝન્ટ બગાડશો તો ફ્યુચર બગડશે. હા એટલે આમાં કેવું થાય? દાદાએ કેટલું સિમ્પલ કહી દીધું કે હવે તમારે શું કરવાનું, ખાલી 5 આજ્ઞામાં રહેવાનું. રહેવાનું બરાબર. અને જે બી થાય છે એ રેખાનું થાય છે. આપણે છૂટા જ રહીને કરવાનું, ભલે ગુસ્સો આવે કે શંકા આવે કે કઈ પણ આવે, બધું બરાબર ને? નહીં, આપણે છૂટા રહીને જોવાનું, કરવાનું નહીં, છૂટા રહીને જોવાનું. હા જોવાનું બરાબર છે. હા, એકદમ એટલે બરાબર. રેખા થોડી વાતચીત કરીએ કે રેખા તમને બહુ ગુસ્સો આવે છે, તો વાત કરીએ એટલે બધું છૂટું પડતું જાય. બરાબર ચલો.
તમને અત્યાર સુધી શું હતું કે આ રેખાબેનને ગુસ્સો ના આવે તો હું જ્ઞાનમાં છું એવું હતું. હા હવે રેખાબેનને ગુસ્સો આવે છે એને જુઓ તો તમે જ્ઞાનમાં છો. રેખાબેનને ગુસ્સો નથી આવતો એને જુઓ તો તમે જ્ઞાનમાં છો. બરાબર એટલે બંને સંજોગોમાં તમે આજ્ઞામાં રહ્યા તો જ્ઞાનમાં છો. બરાબર અને બાય ચાન્સ તમને ગુસ્સો ના આવ્યો પણ તમે આજ્ઞામાં નથી તો કે આજ્ઞા તો શું ફાયદો? હા પણ આજ્ઞામાં ના હોય તો આવી જાય જ નહીં, ના આવવાનો સવાલ જ ક્યાંથી આવે? ના ના એવું બને, કોઈનો સૌમ્ય સ્વભાવ હોય, કોઈને ગમે તે કે તો એમ ગુસ્સો ના આવે તો શું કે આજ્ઞામાં આવી ગયો? પણ હવે દેખાડે ને તો થતું જ નથી એટલે સવાલ જ ક્યાં આવે? ના, આ સમજવા મળે કે જગતમાં એવા સૌમ્ય સ્વભાવવાળા સારા સ્વભાવવાળા હોય કે ના હોય કે કોઈની પર તો ગુસ્સો પછી એની એ પર જે સારા સ્વભાવ વાળા હોય એટલે that means તો હવે જેને જ્ઞાન ના લીધું અને સારો સ્વભાવ હોય તો એ તો સારામાં જ જાય ને, જય શુભ કામમાં સચ્ચિદાનંદ. હા જશે. એના માટે પુણ્ય કર્મ બંધાય. હા પણ બરાબર તમને તો પુણ્ય પાપ કઈ નથી બંધાતું. આધાર હા રાઈટ તમને તો રાઈટ આ આજ્ઞામાં રહો ને આજ્ઞામાં રહો એટલું લીકેજ રહે. બરાબર છે આજ્ઞામાં રહો છે કર્મ બંધાય એવું નથી કરતા. દાદા પણ શું કે કર્મ બંધાય જેવું નથી બોલતા. દાદા કે આજ્ઞામાં રહો ને એટલું લીકેજ થાય. 951955. ઓકે લીકેજ થાય. હા થઈ ગયું ઓકે હા. હા ચલો જય સચ્ચિદાનંદ બહુ જય સરસ સત્યા બહુ જય સરસ સત્યા જય 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 સત્યા જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ ચાલો નરસિંહભાઈ. જય સત્યા જય સત્યા. ચાલો અક્ષયભાઈ. સચ્ચિદાનંદ. એક રાજુભાઈનો પ્રશ્ન છે, લઈ લઈએ. લઈ લો ચાલો. હેલો હા બોલો. હા બોલો. અવાજ નથી આવતો તમારો. હેલો હવે જય આવે છે સચિદાનંદ. અવાજ. જય સચ્યા જય સચ્યા. આજે દાદા કાઉન્ટર પુલીની વાત કરે છે. હા હવે એ કાઉન્ટર પુલી જે ફાઇલો આપણે હોય બધી, તો કાઉન્ટર પુલીમાં મૂકતા આપણને બહુ અપસેટ થઈ જવાય. હમ દરેક શું છે ઘરના બધા સભ્યો જોડે એની રીતના કરતા હોય, એની અપેક્ષાઓ હોય. હવે એ હમ કાઉન્ટર પુલી મુકાતી નથી અને આખું એને કોઈ જવાબ નથી આપી શકાતો હમ કે હવે આનો શું રસ્તો કરવો, કેમ કરવું. અને એવી પઝલો બધી ફાઇલ બધી થઈ ગઈ કે આપણે આમ કરીએ તેમ કરીએ, કઈ શું જ આવે નહીં. તો એટલે આ કામ એ વાત મેં હિરેન આનંદજીને કરી હતી. એટલે એ ફાઇલો છે એ અમુક ફાઇલ એમને આપી છે, પણ તો એ લોકો પરથી એવા એટેક આવે અને એ આગ્રહ આમ મારી જોડેથી આશા રાખે કે આનું હમ શું કરવું. હવે એવું આપણું બધું જે વચ્ચેનો ભાવ એવો ધબ થઈ ગયો છે ને કે કોઈ આમ ખૂંચવાઈ ગયો આમ. હમ બરાબર છે. એટલે એ આપણને ખબર પડે, એટલે આમ ઘડીક ખબર પડે કે આ વચ્ચેનો ભાવ સ્તબ્ધ થઈ ગયો છે. એક બાજુ બધી પઝલો એવી ગૂંચવાડેલી ઊભી થઈ અને આમાંથી રસ્તો કેમ નીકળશે, શું થશે, આ જ વિચારો આવ્યા કરે. હમ એના માટે એવું છે કે મેં આપતા પુત્ર જોડે સલાહ લીધી. એણે મને રસ્તા આપ્યા છે, એમાં મને થોડું વિઝન ખ્યાલ આવે છે. પણ બરાબર જે છે. પુલીની વાત છે, દાખલા તરીકે મને દાદાની થોડીક આમ શું જોવાય કે ભાઈ આ વ્યવસ્થિત કરતા છે, આવું તેવું જેવી તેવી તૂટી પટી
સમજણથી થતું હોય, પણ એક્ઝેક્ટનેસમાં જે એટેકો આવે ને તે આપણે કોઈ વસ્તુનું ડિસિઝન ન લઈ શકાય. એટલે કેવું, પુલીની વાત આખી જુદી છે. એટલે તમે જે આપતો સાથે વાત કરી છે ને, તે ડિટેલમાં વાત કરી છે ને બધી. આ વાત ડિટેલમાં કરી શકે. બરાબર. એટલે હું તમને ખાલી આ પુલીની વાત સમજાવી દઉં. પુલી એટલે દાદા શું કહેવા માંગે છે કે સામી વ્યક્તિનું જે લેવલ હોય ને એ લેવલમાં જઈને વાત કરવી. હા, પણ એ લેવલ એ જ વસ્તુ છે. એ એટલે લેવલમાં તમને એ સમજાવું છું કે પત્ની હોય તો પત્ની સાથે વાત કરતા આવીએ તો આપણને શું થાય કે હું હસબન્ડ છું, એ મારી પત્ની છે, એટલે એને હું કહું એમ એને કરવું જોઈએ ને. તો કે આ તમને પુલી મૂકતા આવડી નહીં. દાદાની પુલી મૂકવાની વાત એટલે શું છે કે પત્ની સાથે વાત કરતા હો તો અંદર કાઉન્ટર પુલી મૂકવાની કે એ મારો પતિ છે ને હું એની પત્ની છું. એટલે આવી અંદર કાઉન્ટર પુલી મૂકીને વાત કરો ને એટલે તમારી બોલવાની રીત આખી બદલાઈ જાય. ભાષા, ટોન બધું બદલાઈ જાય. તો કે જ્યાં ને ત્યાં કે કાઉન્ટર પુલી મૂકજો. આપણને અનંત જન્મોથી મોટા થવાની એક અંદર ટેવ પડી ગયેલી. સમજે? કારણ કે આખું જગત અહંકારના આધારે જીવે છે ને. એટલે વ્યક્તિ નાનો હોય ને તો એને અંદર અહંકાર ભારે હોય. આ શેઠ ને ત્યાં કોઈ શેઠ હોય ને ત્યાં કોઈ માણસ કામ કરતો હોય, ત્યાં એનો મુનિમ કામ કરતો હોય તો બધું આમ કેવું મેઇન ડિસિઝન બધું શેઠ લેતા હોય, પછી આગળનું બધું મુનિમ સંભાળતો હોય અને પ્રોફિટ થતો હોય તો મુનિમને શું લાગે, મારા શેઠ તો ક્યાં દુકાને આવશે જ કેટલું, અમે આ તો બધું મારા લીધે જ ચાલે છે ને, હું જ કરું છું ને. પણ એ એકલો જેને કરવા જાય તો ખોટ ખાય કે ના ખાય? સમજે? એટલે અત્યારે આ જગત કેવું છે કે નાની વ્યક્તિ હોય ને એને અહંકાર ભારે હોય, એટલે પછી એ અહંકારની અથડામણ થાય. અહંકારની અથડામણ થાય એટલે એ અહંકારની અથડામણ ના થાય એટલે દાદા ભગવાને સુંદર રસ્તો બતાવ્યો કે જેની સાથે વાત કરો એની સાથે કાઉન્ટર પુલી નાખીને વાત કરવાની. એટલે કે આપણો દીકરો હોય તો અંદર કાઉન્ટર પુલી ગોઠવવાની કે એ મારો બાપ છે ને હું એનો દીકરો છું. એટલે તમારી આખી વાત કરવાની રીત, આ જે વાણીમાં જે ફોર્સ છે, જે ટોન છે, બધું ઓટોમેટિક બદલાઈ જશે. તો કે આવી રીતે જ્યાં ત્યાં કાઉન્ટર પુલી નાખજો, ખાસ તો ઘરમાં. આ ઘર જે કહેવાનું ઘરની બધું જ, પણ કાઉન્ટર પુલી નાખીને કહેવાનું. હવે તમે કાઉન્ટર પુલી નાખીને કહેશો ને એટલે તમારો અંદર અહંકારનું પોઈઝન ભરશે નહીં. નહીતર શું થાય કે હું મોટો છું, હું ઘરમાં વડીલ છું, હું કહું એમ કેમ ના કરે, આ બધું તો મેં ઊભું કર્યું છે, હું તને સીધું આપું છું તો હું કહું એમ કરવું જોઈએ ને. આવું બધું બહુ રહ્યા કરે અને એમાં જીવન પૂરું થઈ જાય. તો દાદાએ કહ્યું કે જવા દો બધી માર બુદ્ધું ને કર સીધું, તો કાઉન્ટર પુલી નાખી દે. એટલે કે ઘરમાં નાનું છોકરું હોય ને 10 વર્ષનું કે આ છોકરો 15-16 વર્ષનો હોય ને તો એ તમને એક સલાહ આપવા આવે કે દાદા આમ ના થાય, આમ કરાય. તો આપણે થાય કે અમે આટલા નાના હતા તો અમે તો અમારા દાદાનું કેટલું માન રાખતા હતા ને આ તો સીધો મોઢે બ્લેક એન્ડ વ્હાઈટમાં કહે છે. પણ હવે એટલે આપણો અંદર અહંકાર ઉભો થાય. પણ ત્યાં આપણે જો આ કાઉન્ટર પુલી રાખીએ અને આપણે અંદર ગોઠવીએ કે ભાઈ એ મારો દાદો છે, હું આ છોકરો છું, તો તમારું અંદર અંતસ્કરના લેવલે જ બધું ફેરફાર થઈ જશે. અને અંતસ્કરના લેવલે જેવો ફેરફાર થાય ને એટલે વાણીમાંથી આગ્રહ, પેલો શું પૂર્વગ્રહ, એ બધું ઉડી જશે. એ અહંકારનો પોઈઝનસ રસ, ઝેરી રસ એ આખો નીકળે ને એટલે સામી વ્યક્તિનો અહંકાર દુભાય નહીં, એટલે તમારી સાચી વાત એને સ્વીકાર થાય.
અને જ્યાં સુધી તમારો પેલો અહંકાર એમાં ઉમેરાયેલો હોય તે સામાન્ય અહંકારને વાગે, એટલે તમારી સાચી વાત હોય ને તો એ સ્વીકારી શકે નહીં. એટલા માટે આ દાદા ભગવાને કાઉન્ટર પુલી મૂકવાની વાત કરેલી. સમજાય? એટલે કાઉન્ટર એમાં પુલી થાય કેવું, એ વાતે વાતે પૂછે, કરે એના પ્રમાણમાં, બરાબર. એને જે વિઝન હોય એ પ્રમાણે કરે, પૂછ્યા વગર રહે નહીં. અને એવા પઝલમાં અત્યારે છે કે એ લોકો હાવ ભગવાઈ ગયા, બરાબર. એટલે એને કે અમે કોને પૂછવા જઈએ, એટલે સીધો એટેક અમારી પર સીધો આવે, બરાબર. હવે એ આપણે એને કહેવા જઈએ આનું આમ રાખજે, ધીરજ રાખજે, થોડીક ઓલું નહીં કરતો આમ, બરાબર, તું આ રીતે એક્શન લે કરજે, પણ પછી કરે એની રીતના, એટલે કોઈ રિઝલ્ટ આવે નહીં. ના એટલે વાંધો નહીં, બરાબર. કારણ કે એના વ્યવસ્થિત હિસાબ એને છોડે નહીં ને. હા. તો એનું એનું વ્યવસ્થિત એને છોડે નહીં ને. એને પણ એવું ના હોય કે મારે નથી કરવું, આ હા કહે છે એમ નથી. પણ તમારે એટલું રાખવું કે આ કેટલો વિનય રાખે છે કે હું કહું છું, હું સલાહ આપું છું, પણ નથી કરતો છતાંય બીજી વાર પૂછે છે. નહીં તો શું થાય, તો કે એને અંદર એટલું તો છે ને કે ભાઈ આ મારા વડીલ છે ને મારે એમને પૂછીને કરવું જોઈએ. તો કે આટલો મોટો વિનય રાખજે, કેટલી મોટી વાત છે. સમજાય? એટલે તમે જે હવે કેવું છે, તમે સલાહ આપી તો એ તમને એવું લાગે એને એનું ધાર્યું કર્યું, તો કે એનું ધાર્યું કરે છે કે વ્યવસ્થિત એની પાસે કરાવડાવે છે. વ્યવસ્થિત, એટલે મારો કહેવાનો જે તમે છે, પૂછો ને તો એને એ એવું કે તમે જે કહો ને એ પ્રમાણે જ મારે કરવું છે. પછી આ સંજોગ હતા બદલાઈ જાય. હા, પણ તમે શું મારું કહેતા હતા? મારું એ જ કહેવાનું કે ઈ એને મને એટલે એવી આમ છે ને, અમુક એટલું મંથન કરું ત્યારે એવી લાઈટ થાય છે કે ઈ નથી કરતો, પણ એને એનું વ્યવસ્થિત કરાવડાવે છે. પણ જે ઈ પરફેક્ટ છે. વ્યવસ્થિત એનું વ્યવસ્થિત એને કરાવડાવે છે, એ બરાબર છે. પણ વ્યવસ્થિત ની સામે એની જે ફાઇલો, એની પત્નીઓ ને એના જે બધા એટેક આવે ને, કે આ જો તમારા હિસાબે થયું, જો તમે આ બધી તમે નથી કર્યું, બરાબર, તમે આને આ રસ્તે જવા દીધા એટલે આ થયું, આ તમે જ બધું કરવા વાળા છો, બરાબર. એમાં મારું આખું દિવસે દિવસે આખું તપ થઈ જાય કે સારું મારું વ્યવસ્થિત આ રીતના ચાલે છે ખરું, બરાબર, પણ મારે આ લોકોને સોલ્યુશન શું આપવું કે ભાઈ તમે જે આ વસ્તુ બની રહી છે. એ લોકોને ખબર તો પડે ને કે ભાઈ આને પૂછ્યું અને આ પપ્પાએ આવું કીધું છે, પણ આને કર્યું જુદું, ના ખબર પડે? નહીં નહીં સમજાય? ખબર બધું ઠીક છે, તમે આ સમજાય? ડિસિઝન આમ લીધું એટલે આમ થયું, તમે આ ડિસિઝન આમ લીધું એટલે આમ થયું. મેં હા, કીધું તો ભાઈ બરાબર છે. મારી હા, ભૂલ થઈ ગઈ આ ડિસિઝન લેવામાં, એટલે હા, તમે થાય. હા, એટલે બરાબર છે. એટલે એ વખતે આપણે આપણો બચાવ નહીં કરવાનો. આપણો બચાવ નહીં કરવાનો. હા, કે આપણે આ આપણું ડિસિઝન ખોટું લેવું તો કહેવાનું કે હા ભાઈ ખોટું લેવું હોય મારાથી. પણ આપણે ડિસિઝન લેનારા નહીં થઈ જવાનું. બરાબર. સમજાય? તમે ડિસિઝન લેનારા થઈ જાઓ ને તો તમે આખું બધું ટોપી પહેરી લો, આખી એ એની 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 ટપાલ સ્વીકારી લો. આપણે શુદ્ધ આત્મા, એટલે આપણે ડિસિઝન લેનારા નહીં થઈ જવાનું. સામાવાળો ભલે ને બ્લેમ કરે કે તમે આવું ખોટું ડિસિઝન લીધું, તો આપણે કહીએ કે હા ભાઈ લીધું આમ, પણ અંદર રાખવાનું કે હા રાજુભાઈ તમે આ ખોટું ડિસિઝન લીધું આમ. પણ એ લોકોમાં કેવું છે કે ગણતરી એ લોકોની જુદી હોય. આ ફાઇલોની જે છોકરા એની વાઈફ, બરાબર, એ લોકોની આખી વિઝન જુદું હોય. અને એવું પ્રેશર કે ધક્કા મારે આપણને કે એવું ઘરનું વાતાવરણ ઊભું કરે ને, એટલે ભાઈ આપણે એમ કહીએ કે ભાઈ તમે હવે તમે છૂટા થાઓ, તમે પેલું કરો, બરાબર. તો કે તમે અમને આ રીતે કરવાનું કીધું ને, જો અમે હવે કેટલા હેરાન થઈ જઈએ, બરાબર. બરાબર છે. એટલે એ આખું એમ થાય કે આખું પઝલ કઈ આમાં કેવું છે
કે એવું કે ને ભાઈ આમ આવી રીતે કરવાનું કીધું એટલે આપણે સમજવું કે આ રેકર્ડ વાગી એમ. અને આપણે પછી ડ્રામેટિકલી કેવું ખરું ભાઈ મેં તો આમ કર્યું પણ તમે આમ કર્યું ને એમ. આ જો કે તમારાથી આવું થઈ જ જાય છે ને કે આરોપ ના કરી આવું કે તમારાથી આવું થઈ જ જાય છે ને, કારણ કે ઇટ હેપન્સ. તમારાથી અમુક ડિસિઝન ખોટા લેવાઈ જાય, તમે કંઈક સાચી વાત કરી હોય તો એનાથી ખોટા ડિસિઝન લેવાઈ જાય. એટલે એ તો એવા બધા સંજોગ આવે જ કરવાના. પણ આપણે તો શુદ્ધાત્મા જોઈ વ્યવસ્થિત કહીને આગળ ચાલવા માંડવું પડે. હવે એ દીકરો છે કે વહુ છે કે દીકરાનો દીકરો છે, એ સંજોગ વાતાવરણ બગાડે તો બગાડે, તો કે એમને બગાડવાની છૂટ છે. અને આપણે શુદ્ધાત્મામાં રહેવાનો રાઈટ છે. એ વાતાવરણ બગાડે ત્યારે આપણો શુદ્ધાત્મામાં રહેવાનો હક છે. એટલે આપણે એ શુદ્ધાત્માની ગાદી છોડવી નહીં. એ કરે આપણે આપણા રાઈટનો ઉપયોગ કરી લેવાનો. આપણે આપણો જે રાઈટ છે એનો ઉપયોગ કરી લેવાનો. આ તો આપણે આપણા રાઈટનો ઉપયોગ ના કરીએ તો શું થાય? એટલે આવું અંદર રાખવું કે એ લોકો બધાને આવો રાઈટ જ છે આવું બોલવાનો કે આવું કરવાનું. અને મારું કામ છે શુદ્ધાત્મામાં રહેવાનું. એટલે આવું થોડુંક આમ આ કેવું છે કે વ્યવહાર ને નિશ્ચય, વ્યવહારમાં પેલું તમારે પેલી કાઉન્ટર પેલી મૂકવાની, વ્યવહારમાં કાઉન્ટર મૂકીને વાત કરવાની. અને આ નિશ્ચયનો હા બોલો. વ્યવહારમાં જે વ્યવહારનો ભાગ જે છે એમાં આખું જ્ઞાન ભળી જાય, એટલે આખું ઠપ થઈ જવાય કે ભાઈ વ્યવહારમાં જ્ઞાન ઉપયોગમાં આવી જાય. હવે એ છૂટું નથી થતું. એ છૂટું પાડવાનો હું ઘણો પ્રયત્ન કરું, પણ વ્યવહારમાં જઈએ એટલે આખું આમ ઢીલાસ, કોઈ ઉત્સાહ નહીં, કોઈ વેગ નહીં. આમ સમજે ને કઈ એમ લાગે કે હવે શું થશે. એ આખું આમ એવું મિક્સચર વાળું આમ કે અમુક સંજોગો આવી જાય ને એટલે અમુક સંજોગમાં એવું રહ્યા કરે, અમુક ટાઈમ રહ્યા કરે. એટલે એ ટાઈમ જે છે ને આપણા માટે પુરુષાર્થ કરવાનો કુદરત આપણને સ્કોપ આપે છે. અમુક એ ભારે સંજોગ આવે ને એ નેચર આપણને વધારે પુરુષાર્થ કરવાની તક આપે છે. એટલે આપણે શું કરવાનું કે તકને ઝડપી લેવાની હોય. આવી તક વારંવાર આવે નહીં. આ લોટરીનું મોટું ઇનામ કહેવાય. લોટરીનું ઇનામ બધાને લાગે ખરું? ના લાગે. તો કે આ તક મળી, આ લોટરીનું ઇનામ લાગ્યું તો આ તક આપણે ઝડપી લેવાની છે. આવું અંદર રાખવું. તમારે રાજુભાઈને કહેવાનું કે તક ઝડપી લો અને પુરુષાર્થ કરી નાખો. એટલે આ તક ઝડપી લો, પુરુષાર્થ કરો, બરાબર. તો જે મારી સમજણ પ્રમાણે આ તકમાં હું કીર્તન ભક્તિ કરું, ત્રિમંત્ર બોલું, બરાબર, અને આ રીતે છૂટું રાખું કે હું શુદ્ધ આત્મા છું, બરાબર. આ જે થાય છે બધું વ્યવસ્થિત હિસાબે થાય છે. આ તક ઝડપી કહેવાય કે આ સમજણ ઝડપી કહેવાય કે પછી આનો કોઈ બીજો કોઈ વસ્તુ છે કે આનો કયો પુરુષાર્થ દાદાના વિજ્ઞાન? તમે આવો સંજોગ આવે ને, તમે કીર્તન ભક્તિ કરો, તમે પદ ગાઓ કે આપને વાંચા બેસાવો, સત્સંગ સાંભળવા બેસી જાઓ, એ બધો એક ટેકો થઈ જાય. ટેકો એ તમારી અંદર તમને શક્તિ ભાઈ વધે. અને આ શુદ્ધાત્મામાં તમે રહો ને તો તમે કિલ્લામાં આવી ગયા. એટલે દુશ્મનો તમને નુકસાન કરી શકે નહીં. એટલે આપણે 5 આજ્ઞામાં રહીને શુદ્ધાત્માની સ્થિરતા એ ખાસ કરી લેવાનું. એટલે એકવાર કિલ્લામાં આવી ગયા, આપણી ગુફામાં આવી ગયા, તો બહાર ગમે એટલું વાવાઝોડું હોય ને એ આપણને અસર કરે નહીં. એટલે આ બંને છે, બંને આપણું કેવું છે, જ્ઞાન ને ભક્તિ બંને સાથે છે. એટલે આ કીર્તન ભક્તિ કરો એટલે તમને અંદર આનંદ થાય. તમને અંદર આનંદ રહે એટલે આવા કંઈક બોલી જાય ને તો તમે ડિસ્ટર્બ ના થાવ જલ્દી. અંદર આનંદ હોય તો ડિસ્ટર્બ ના થાવ, પણ અંદર તમે ગુચાયેલા હો તો તમે તરત ડિસ્ટર્બ થઈ જાઓ. એટલે આવી રીતે કીર્તન ભક્તિ આપણને હેલ્પ કરે. આવી રીતે આ નિશ્ચયભાઈ ચરણથી બોલીએ ને
તો આપણી આ શુદ્ધાત્માની જાગૃતિ વધી જાય. એટલે એ રીતે બધું આપણે આ બધું આપણે ટેકા કરે અને પછી એ સંજોગ આવે ત્યારે આ સંજોગો કોના? તો કે રાજુભાઈના. હું શુદ્ધાત્મા. પછી આપણે રાજુભાઈને કહે ચાલો હવે કામ કરો, હવે આ ભારે સંજોગ આવ્યા છે ને, હવે એકવાર આજ્ઞામાં રહીને ઉકેલ લાવો. અને પછી વાતચીત કરવાનો પ્રયોગ આવે ત્યારે પછી કહેવાનું કે ફાઇલો સાથે વાતચીત કરવાનો સંજોગ આવે ને ત્યારે કહેવાનું કે કામ કરો, આવી રીતે કાઉન્ટર પુલી નાખીને વાત કરો. જે એટલે તમે આમ કરો ને, કરતા એટલે આવું કઈ બહાર આવી જાય. હા બોલો. આ કે ફાઇલો જોડે વાત કરો, પણ એવું આમ થઈ જાય ને કે કોઈ ફાઇલો, ઘરની ફાઇલો જોડે ગુમસુમ બેહી રહેવાય, કાંઈ બોલાય નહીં, કાંઈ ચલાય નહીં, એટલે ઘરના પાછા એમ હા ફરિયાદ બરાબર છે. કરે કે એ આવા શું છે તમે શું એની કામ બેસી એ શું છે આખું કે એવું તમે ના ના એવું નહીં રાજુભાઈ, એ શું થયું? આ ગુમસુમ કેમ થઈ જવાય છે કે તમે બધી ડિલિવરી લઈ લીધી, એ બધી ફાઇલો એ તમારી ઉપર જે એટેક કર્યો ને કે ભાઈ તમે આમ કહ્યું, તમે આ ખોટું ડિસિઝન લીધું, તમે આમ કર્યું, તમે આમ કર્યું, એ વખતે તમે રાજુભાઈ થઈ અને બધી ટપાલ લઈ લીધી એટલે એની અસરો થવા માંડી. હવે તમારે શું કરો? આટા ઉકેલવા પડે. એટલે આ શું તો કે આ બધું આમ કીધું, આ કર્યું, આ ડિસિઝન લીધું, કોને લીધું? રાજુભાઈ. આ ભૂલ કરી કોને કહે? રાજુભાઈ. અને આ લોકો કહે છે કોને કહે છે? રાજુભાઈને. કહે છે ખરેખર કોણ છે? ખરેખર શુદ્ધાત્મા છે. હવે ખરેખર શુદ્ધાત્મા છે તો કે વ્યવહારથી દીકરો છે. સમજાય? વ્યવહારથી દીકરો એટલે શું? નિશ્ચયથી એટલે ખરેખર, ને વ્યવહારથી એટલે ખરેખર દેખાય ખરું પણ ખરેખર નહીં. તો કે દીકરો વ્યવહારથી છે કે નિશ્ચયથી છે? વ્યવહારથી. વ્યવહારથી એટલે કે ખરેખર નહીં. આ તો હિસાબ પૂરો કરવા માટે જ ભેગો થયો છે. એકવાર હિસાબ પૂરો થયો પછી ભેગો ના થાય ને. સમજાય? તો કે આ બધા સામ સામે હિસાબ જ ચૂકવવાના છે. તો ભારે હિસાબ લઈને આવ્યા તો ભારે હિસાબ સામે ભેગો તો થાય ને. તો ભારે હિસાબ આવ્યા હોય તો શું કરવાનું? તો કે હવે તો આપણા હાથમાં દોરી આવી ગઈ, આપણે બાંધ્યું નહીં, હું તો શુદ્ધાત્મા છું અને આ રાજુભાઈના હિસાબ. રાજુભાઈને કહીએ કે અમે તમારી જોડે છીએ ને, હિંમત હારશો નહીં, અમે તમારી જોડે છીએ. હવે આ સંજોગોનો ઉકેલ લાવો. તો ઉકેલ કેવી રીતે આવે? તો કે આજ્ઞામાં રહીને ઉકેલ આવે. એટલે તમારે પછી આજ્ઞા વાપરવી પડે કે બાય રિલેટિવ પોઈન્ટ દીકરો છે, બાય રિલેટિવ પોઈન્ટ વહુ છે, બાય રિલેટિવ પોઈન્ટ શુદ્ધાત્મા છે. આ મને બોલે છે તો કે આ બોલે છે એની વાણી, તો કે એની વાણી રેકોર્ડ, એની વાણી વ્યવસ્થિત ને આધીન. અને મારે કેવી રીતે વાત કરવાની? તો કાઉન્ટર પુલી નાખીને. એટલે પછી કેવું ભાઈ રાજુભાઈ તમારે કેવી રીતે વાત કરવાની? તો કાઉન્ટર પુલી નાખીને. આવું કહેતા રહેવું પડે. એટલે આવું કરી કે એને નિકાલ આવે. સમજાય? એટલે આવી રીતે પ્રયત્ન કરજો. આવી રીતે પ્રયત્ન શું, પુરુષાર્થ માંડજો. અને પેલા એમની આપતો સાથે કોન્ટેક્ટમાં રહેજો કે એમને બધી ડિટેલ ખબર છે ને, એટલે તમને એક્ઝેક્ટ તમને સમજાય કરે. તમે ક્યાં રહો છો? ક્યાં? સુરત. 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 સુરતમાં? હા હા સુરતમાં. આ વાંધો નહીં. સુરતમાં જો સુરતમાં મંદિરે આવો ને ત્યાં મળવાનું પાછું. ત્યાં નિમેશ સાંજી પણ હોય છે, હું પણ ઘણી વાર હોઉં છું, તો મળજો ત્યારે પાછા. એટલે તમે હમણાં આવવાના છો સુરત? સુરત આવવાના છો? જન્મ જયંતિ પર આવીશ ને. જન્મ જયંતિ પર આવીશ. અત્યારે તો હું કિલનપુરી છું પણ પછી ત્યાં આવવાનું થશે. એટલે મળશું આપણે. આપણો ટાઈમ થયો છે એટલે હું આજે ઓવર ટાઈમ થઈ ગયો. અક્ષય આજે ઓવર ટાઈમ થઈ ગયો. હા કઈ બરાબર. વાંધો જય નહીં. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે હવે ચાલો. આ ત્રિમંત્ર બોલાવજો. રાજુભાઈ આપ ફોલો કરજો. હા. નમો અરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સૌવ સાહુણમ. નમો લોએ સૌવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવ પાવપણાસણો. સૌવ પાવપણાસણો.
મંગલાણમ ચ સૌવેસીમ મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ. પદ્વમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય